જેટલા જેટલા વ્યક્તિગત મને સવાલ પૂછવા આવે છે એ માઇક લો, હે? તો 10 મિનિટ પહેલી આપણે માઇક લો અને સવાલોનું નિરાકરણ કરીએ અને પછી આપણે આગળ હાલીએ, પૂર્ણતા તરફ જઈએ. પહેલા સવાલ પૂછી લો, જેટલી ચર્ચા છે એમાંથી જે સવાલ ઉદ્ભવ્યા. માઇક આપો અહીંયા બાને. હા હા, એ દીકરીને પૂછવું છે. દીકરી ઊભી થઈને પૂછ. અરે ઊભી થા. હા, વેરી ગુડ. આપણે શરીરમાં તો રૂપના ગુણ જોઈ શકવી, પણ જીવનમાં કઈ રીતે એ બધા ઓળખવું? એ મને પૂછવા આવી. મેં કીધું તું માઇકમાં પૂછ. આના ઉપરથી શું તમે નિરાકરણ કરો છો? આ દીકરીના સવાલ પરથી, પહેલા તો સવાલ પરથી તમે શું આંકલન કર્યું? તાળી શું કામ પાડી? આટલી અમથી વ્યક્તિને એ સમજવાની જિજ્ઞાસા છે કે જીવન છે શું, અને સાલું આપણે એને કઈ તરફ ધકેલી દઈએ છીએ? એન્જિનિયર બનો. ખાલી એન્જિનિયર બનવાની ના છે? ખાલી એન્જિનિયર ન બનો, હે ને? તારું નામ શું દીકરી? પવિત્રા. અરે વાહ. તો પવિત્રા બેનના સવાલને આપણે વધાવી લઈએ જોરદાર તાળીથી. તો હું એ કહું છું, આના પહેલા આપણે વાત થઈ હતી કે આપણા ઘરની અંદર આવેલું જીવન બૌઢા કરવા નથી આવતું, જાણવા સમજવા આવે છે. તો ઘરનો માહોલ શું હોવો જોઈએ? સંવાદ કરી શકે એવો માહોલ હોય તો એક બાળક ખીલશે કે નહીં ખીલે? તો પહેલું બાળકને કાપવાનું કામ ક્યાં થાય છે? જી, પ્રશ્નના જવાબ ન આપો એટલે પહેલું કાપવાનું કામ કોણ કરે છે? એના સગાવાલા. એમાં હાવ નજીકના કે દૂરના? એ શેના માટે આવી છે? પૂર્ણ થવા માટે. પૂર્ણતા શેનાથી મળે? બધા જવાબોથી. જવાબ આપીએ છીએ? નહીં. સંબંધ ઓળખાણો? નહીં. કનેક્ટ થાવ. પૂર્ણતાના અર્થમાં અનુબંધ, એને સંબંધ કહેવાય. એ પૂર્ણતાના અર્થમાં કંઈક પૂછે છે, મને પૂર્ણતાનો ખબર નથી, એટલે હું એને શું કહીશ? સાની મની કામ કરની. આવું થાય કે ન થાય? આવું થાય. તો જેમ શરીરનું રૂપ આકાર છે, એમ જ જીવનનો પણ આકાર છે, અને આકાર પણ છે. ગુણનો મતલબ થાય ક્રિયા. ગુણનો મતલબ શું થાય? એમાં થતી ક્રિયા. આ શરીર છે તો શરીરમાં ક્રિયા થાય છે કે નથી થતી? પાચન થાય, શ્વસન થાય, કિડનીમાં પેશાબ બનવાની ક્રિયા થાય. આ બધી ક્રિયા છે, એ શરીરની ક્રિયા થઈ. ઠીક છે? તો એના ગુણ થયા. તો શરીરના ગુણ અને શરીરનો આકાર, એનાથી આપણે અડધા ઓળખાઈ ગયું શરીર. હવે બીજું શું આવે? શરીરનો સ્વભાવ અને શરીરનો ધર્મ. ધર્મનો મતલબ એવો થાય, એ જે કામ માટે છે એ કામ ઓળખાઈ જવું. આ પાચન થાય શું કામ? પાચન થાય છે શું કામ? તો કે જીવવા માટે. જીવવું શું કામ? ન્યા પકડમાં આવશે ત્યારે ધર્મ ઓળખાશે. જીવવું શું કામ? તો ખબર પડી, પૂર્ણ થવા માટે. જીવવું શું કામ? પૂર્ણ થવા માટે. તો પાણી શું કામ છે? પીવા માટે. પીવું શું કામ? જીવવા માટે. જીવવું શું કામ? શરીરને ટકાવી રાખવા માટે. ટકાવી શું કામ રાખવું છે? કેમ કે આ શરીર સાથે જીવન જોડાયેલું છે, જીવનને પૂર્ણતા જોઈએ છે, એ માટે આ શરીર ટકાવવું. એટલે એક ભાગ ને ક્લિયર થઈ ગયો. તો આ શરીરના હોવાનો અર્થ શું થયો? જીવનને જ્ઞાન મેળવવું છે, એ ઇન્દ્રિયોથી મેળવે. કાનથી સાંભળે, નાકથી સૂંઘે, જીભથી સ્વાદ લઈને વસ્તુ પારખે, એમ પારખી પારખીને એ જ્ઞાન મેળવે છે. કોણ? જીવન. તો પ્રશ્ન થયો, જીવન શું છે? જીવનનું સ્વરૂપ શું?
એનો આકાર કેવો, હેને? તો એ આકારને આપણે આજે અથવા કાલે સમજશું. ઠીક છે? એટલે તારા સવાલનો જવાબ આવશે. બીજો મુદ્દો આવે, એમાં ક્રિયા શું થાય? તો 3 ક્રિયા તો આપણે કીધી. આશા, વિચાર અને ઈચ્છા એ એનો ગુણ છે. જીવનનો ગુણ શું છે? આશા થવી, વિચાર થવો, ઈચ્છા થવી. હવે એનો સ્વભાવ પારખશું એટલે જીવનના હોવાનું કારણ મળશે. તો આશા, વિચાર ને ઈચ્છા શું કામ થાય છે? ન્યાયનો જવાબ આવશે. એ આપણે 6ઠ્ઠા હાથમાં દિવસે જોવું. છેલ્લે સુધી આવજે. તારા સવાલનો જવાબ ન મળે તો પાછી મને પૂછજે. ઠીક છે? ગુડ. હલો. જી. હા, તો આપણે જે ધારીએ છીએ એવું શિક્ષણ બહારથી નથી મળતું, તો શું આપણે છોકરીઓને કે એટલે કે લેડીઝને ભણાવવાના નહીં? ઓકે. આવો સવાલ કેટલાને થાય છે? તો ભણાવવાના નહીં? ભણાવવાના. એમાં 2-3 રીતે આપણે વિશ્લેષણ કરીએ. 1, મારી દીકરી ભણવા જાય છે, કંઈક શીખીને આવે છે, પછી એક ગુણ બાળકમાં તમે નોંધો. બાળકની 2 પ્રવૃત્તિ હોય મૂળભૂત: શીખવું અને શીખેલું કહેવું. કેટલાના વાતનો અહેસાસ છે? કોણ આ સમજાવશે? શું કહેવા માંગે છે વાત? હાજી, એક જ મિનિટ, એમાં જ હું એમાં જ. હા, ત્યાં માઈક આપી રાખો. હા, હું ભણતી હતી ત્યારે રિસેસમાં ઘરે આવીએ તો મારા મધર પૂછતા હતા કે આજે તને શું શીખવાડ્યું, એવું પૂછતા હતા. આજના બાળકને પૂછીએ છે કે તને ના સમજ પડે. રાઈટ. એ પોતે તો કહેતા નથી, આપણે સામેથી પૂછીએ તો એમ કે તને ના સમજ પડે, હું શું શીખીને આવી હતી. રાઈટ. ઓકે. હા, હાજી. શીખેલું કેવું કે બાળકોની એટલી ઉત્કંઠા હોય કે મારા 2 બાળકો છે, સ્કૂલેથી આવે ગમે એ સિચ્યુએશનમાં હું હોય, મને પાસે ઊભી રાખી અને જ્યાં સુધી સ્કૂલની બધી વાતો ના કરી લે ને ત્યાં સુધી દૂર ન જાય. ગમે એટલી ગરમી થઈ હોય, ભૂખ લાગી હોય, પણ જે શીખી આવ્યા છે એનું મારે એને 5 મિનિટ સાંભળવું જ પડે. એટલે હરેક માણસની પ્રકૃતિ છે. ધારો કે હું કંઈક શીખી છું, જો સાંભળવા વાળું મળે તો હું સંભળાવવાની જ છું. એને સ્વભાવ કીધો. પ્રકૃતિ છે ને, એને શું કીધું? સ્વભાવ. આ જીવનનો સ્વભાવ છે. જિજ્ઞાસા એ જીવનનો સ્વભાવ, અને અભિવ્યક્ત થવું. શું કહેવાય? અભિવ્યક્ત થવું. તો એક બાળક, મારા કાકાના દીકરાનો દીકરો છે, એ મને ભાડો ન મૂકે. એ જેટલું મહિનામાં શીખ્યો હોય ને, હું કૂદતા શીખી ગયો. હું એને ધ્યાનથી જોઉં અને કહું વાહ, પછી પાછો નવો ટાસ્ક કે તું આમ કૂદીએ, તો પાછો એ ટ્રાય કરે. જનક દાદા જો આમ કૂદીએ કઈ, જો આવડ્યું ને? તો એનો મતલબ શું થયો? એક બાળક શીખવા પણ એટલું જોરથી શીખવા માંગે છે અને શીખેલું અભિવ્યક્ત થવા માંગે છે. ઘરમાં એક માં હોય જે એને સાંભળે અને 2 મૂલ્યાંકન કરે. મૂળ મુદ્દો છે સાંભળવું અને મૂલ્યાંકન કરવું. તો બાળક કંઈક ગલત શીખીને આવે છે તો એનું મૂલ્યાંકન કોણ કરશે? માં, પિતા. ઘરમાં જે સમજેલ વ્યક્તિ હશે એ ભાગમાં એની સાથે સંવાદ કરશે. અને મારી દીકરીએ મને એવું કીધું કે BBAમાં તો એવું શીખવે કે તમે જેટલા નીચા જાહો એટલા તમે ઊંચા જાહો. આ વાત કોણ સમજાવશે? જેટલા તમે નીચા જાહો એટલા તમે ઊંચા જાહો. આ વાત કોણ સમજાવશે? BBA MBA માં આ શીખવે છે. કોણ સમજાવશે? પહેલા અલગ રીતે સમજાય જી, પણ હવે તો અલગ રીતે સમજાણું. જેટલા બ્રહ્મમાં જાહો, બરાબર, ત્યાંથી એક દિવસ તો બ્રહ્મમાંથી બહાર આવીને તમારે ઉપર સુધી જવાનું છે, તો વહેલા કેટલા બ્રહ્મમાં જાવ એમ. હજી કોણ બીજું સમજાવશે? જેટલા નીચા જાહો એટલા તમે ઊંચા જાહો. સમજણમાં જેટલા નીચા જશો એટલા તમે ઊંચા જશો. આર્થિક રીતે ઊંચા જશો. અને આપણે તો આર્થિક ઊંચાઈને જ ઊંચાઈ માપી. આર્થિક રીતે નહીં, સમજણની દ્રષ્ટિએ. સમજણની દ્રષ્ટિએ નીચા જાહો. અહીંયા એવી રીતે BBA માં શું શીખવે એની વાત છે. મધ્યસ્થ દર્શનને નહીં લો. તો આપણે આ લીધું છે, કોણ એટલે હજી આપણે લેશે? બોલીએ. કોણ લેશે? તમે
પૈસા કમાવા માટે કોઈને કેવી રીતે ખાડામાં ઉતારી શકો એને ડબ્બામાં માણસાઈની દ્રષ્ટિએ જેટલા તમે નીચા જાહો એટલા આર્થિક દ્રષ્ટિએ તમે ઊંચા જાહો. કેટલાના વાત મજબૂત રીતે સમજાણી? બરાબર છે. આ બીબીએ અને એમબીએ નું ભણતર છે. ક્યાં સુધી નીચું જવાનું? બાપ આડો આવે તોય કાંઈક મેળવવા માટે કાંઈક ગુમાવવું પડે છે. આવી રીતે આપણે શીખીએ છીએ. તો એ શિક્ષણને આપણે સમજવાનું કે ભાઈ આ સાચું ખોટું. મને સાચી ખબર હશે મારી દીકરી ઘરે આવીને મારી સાથે વાત કરશે તો એમાં હું એને સવાલ પૂછીશ ને. સવાલ પૂછીશ, એ અટકશે ત્યાં પૂછશે તો સાચું હું, તો સાચું હું નું મૂલ્યાંકન ઘરે થઈ જાય. ખાલી શિક્ષણ સંસ્થા ઉપર છોડી દીધે મેળ આવવાનો નથી. અચ્છા, શિક્ષણ સંસ્થાનમાં જે શિક્ષક ભણાવે છે એને તમારા બાળકના શિક્ષણ સાથે મતલબ છે? ના. બોલો એના પૈસા હશે. બોલો જોરથી. નહીં. નહીં, બિલકુલ નહીં. અંદર પૂછો તો આ જવાબ 1000 લોકો બેઠા હશે તો શું આવશે? નહીં, એમ જ આવશે. તો શિક્ષણ શું છે કે ભાઈ એને એના પગાર સાથે. એટલે મેં લખ્યું શિક્ષણમાં બાળક શું છે? ખાલી રોલ નંબર છે. અચ્છા, આ દીકરી સવાલ પૂછશે કે જીવનનું રૂપ શું છે, કાલે સ્કૂલમાં જઈને શીખશે, પૂછશે. તો ત્યાં કોઈ એવા શિક્ષક છે ખરા કે એને સમજાવે? અથવા બીજો ભાગ એવો નીકળે, હા એને ન ખબર હોય તો એના સવાલનું સન્માન કરે અને એને એવું કહી શકે કે આ તો જબર સવાલ છે, ચાલ આપણે બે શોધીએ. આવા શિક્ષક છે? નથી. મને એક દિવસ, અમારે છે ને, અમારું સૂત્ર છે સવાલ સર્જે એ જ શિક્ષણ. અને અમે પહેલેથી શિક્ષકો 8-10 શિક્ષકો છે એ ભાગમાં છીએ કે એમાં એવું સમજી બેઠા છીએ કે કોઈ સવાલ વાહિયાત ન હોય, જવાબ વાહિયાત હોઈ શકે. કોઈ સવાલ ક્યારેય વાહિયાત ન હોય, જવાબ વાહિયાત હોઈ શકે. કોણ સમજાવશે આ વાત? આ વાત કોણ સમજાવશે? કોઈ સવાલ વાહિયાત ન હોય, જવાબ વાહિયાત હોઈ શકે. સપોઝ કે આ દીકરીને અત્યારે વાત લઈ લઈએ. હું સ્કૂલ ફિલ્ડમાં હતો એટલે મને ખ્યાલ છે. મને કોઈ બી બાળકે સવાલ પૂછ્યો, હવે એને સવાલ પૂછ્યો એટલે એની જીજીવિષા છે, એની જિજ્ઞાસા છે જાણવાની, પણ હું જાણતો નથી. એટલે મેં મારા મત પ્રમાણે, મારા અનુભવ પ્રમાણે મારી પાસે જે હતું ને એ મેં આપી દીધું. પણ શું ખરા અર્થમાં મેં જે જવાબ આપ્યો એ સત્ય હતો કે પછી મેં મારી બધાની સામે મારા સન્માનને પોષવા માટે મેં જવાબ આપી દીધો? એટલે બની શકે કે જવાબ વાહિયાત પણ હોઈ શકે, પણ સવાલ તો એમનો રાઈટ જ હતો. ઓળઘોળ કરીને, ગોટાળો કરીને હું જ્ઞાની છું એ પ્રમાણે આપી દીધો. ત્યાંથી છૂટી ગયા. તો ત્યાં શું થયું? જવાબ વાહિયાત થઈ ગયો, સવાલ વાહિયાત નહોતો. હું આની એક સીમા તમને દેખાય એ માટે એક સવાલ કહું. એક દિવસ ક્લાસ એટલે કે ઓફિસમાં હું હતો. મારી ઓફિસની અંદર એવું છે કે રિસેસમાં દીકરીઓ દીકરાઓ બધા બેહવા આવે ઓફિસમાં. એટલે એમાં 9મા ધોરણની 7-8 દીકરીઓ આવી એક હારે અને આવીને ઊભી રહી. સર, અમારે એક સવાલ છે એમ. રિસેસમાં 6-7 વર્ષ થઈ ગયા. પેલીને કહે તું કે, પેલીને કહે નહીં તું કે. આવી તે નક્કી કરીને હારે. એટલે પછી એમાંથી એક કહે કે સર તમને ખોટું નહીં લાગે ને તો કહીએ. મેં કીધું એમાં ખોટું શું લાગે? તો કે નહીં, સવાલ જ કંઈક થોડોક એવો વિચિત્ર છે. એટલે મેં એને એવું કીધું, સવાલ ક્યારેય વિચિત્ર ન હોય, જવાબ વિચિત્ર હોય. એટલે મને ન આવડે એવું બની શકે, સવાલ ક્યારેય ખોટો ન હોય. એટલે પછી એનો કોન્ફિડન્સ વધ્યો હશે. એટલે એણે એવું પૂછ્યું કે સર, ગાળની શોધ કોણે કરી? ગાળની શોધ કોણે કરી? હું ચિંતનમાં પડી ગયો. મેં કીધું વાત તો હાળી જબરી છે. આ ઝંઝટ લાવ્યું કોણ? પરમાણુની શોધ બરાબર, માઇકની શોધ બરાબર, પંખાની શોધ બરાબર, આ ગાળ શોધી કોણ લઈ આવ્યું? એટલે હું વિચારમાં પડી ગયો. સાલું, મેં કીધું આ તો મારે વિચારવું પડશે. એટલે હું ચિંતનમાં ગયો ને તો મને ધીમે ધીમે એવું દેખાણું. એટલે મેં એવું કીધું કે આની શોધ ન હોય, આનો ક્રમિક વિકાસ થયો છે. ગાળનો
ક્રમિક વિકાસ થયો છે. એ વિકાસ તો ન જ કહેવાય, હ્રાસ કહેવાય, પણ ક્રમિક રીતે આવી. એટલે મને સીધો ધ્યાન ગયું, આદિમાનવ કપડાં નહોતો પહેરતો તેદી ગાળ હશે. કેમ કે કપડાં નહોતો પહેરતો એટલે કોઈ અંગ ઢાંકવાનું ન હોય, કોઈ અંગ ઢાંકાતું નહોતું એટલે એ અંગ ઉપર વાતચીત થતી, એ વાતચીત થતી એટલે ત્યાં કોઈ બ્લેમ નહોતો. જે જ સમયથી એ અંગ ઢાંકતા થયા પછી એ અંગ ઉપર વાત કરતા બંધ થયા, એ અંગો ઉપર વાતચીત ન કરી શકાય એવું પહેલેથી સમજાવ થયા, અને એનું કોક કે તો એને ગાળ ગણી. આવું ખરું કે નહીં? એટલે પછી મેં એને કીધું કે આવી રીતે હોઈ શકે. અમે લાંબી પ્રોસેસમાંથી પસાર થયા હતા, પણ આપણે એમાં જ હજુ નથી જવું. પણ કહેવાનો મતલબ શું છે? કોઈ સવાલ વાહિયાત ન હોય. એક બાળક સતત શીખવા જાય છે, શીખીને આવે એટલે એને સાંભળનારા વ્યક્તિ પાસે એ રજૂ થશે. જો એ રજૂ થવાનું બંધ થઈ જાય એટલે ન્યા વિકાસ અટકી જાય. એટલે મૂલ્યાંકન બંધ થઈ ગયું, સંવાદ બંધ થઈ ગયો. હવે શું થશે? એ જે શીખીને આવે છે એ એને સાચું માની લે બધું. ખ્યાલ આવ્યો? પછી એક સમય એવું થાય કે જો ત્યાં શીખવવામાં આવે છે કે સંબંધનું કોઈ મહત્વ નથી, અને આપણે ઘેરે શીખવવામાં નિષ્ફળ ગયા. અમે સતત એવું કહીએ, ખાડાઓ ભણો નહીંતર રોટલા જ કરવા પડશે. આનો મતલબ કાઢો તો આનો મતલબ શું થયો? ભણીએ તો રોટલા નહીં કરવા પડે. અચ્છા, તો રોટલા વગર હાલશે? એ ગમે ત્યાંથી મળશે. રોટલા વગર હાલશે? ભણ્યા વગર હાલે? રોટલા વગર હાલે? બેઝિક જરૂરિયાત ભણતર છે કે બેઝિક જરૂરિયાત રોટલો છે? પહેલી જરૂરિયાત રોટલો છે ને એને જ આ શિક્ષણમાંથી હાવ અવગણના કરી નાખી. તો કોઈ શિક્ષક એવું સમજાવે છે એને કે ભણો નહીતર રોટલા જ કરવા પડશે, તો એક દીકરી છે અથવા એક દીકરો છે તો એ ઘરે આવીને પૂછે કે અમારા શિક્ષકે આજે આમ કીધું, તો બેહીને એની સાથે વાતચીત કરો. તને શું લાગે, રોટલા વગર ચાલે? ખરી વાત છે. સવાલ કરશો તો હું કહે? અને એને કયો હોતે કાલથી ખાવાનું બંધ કરી દે, ખાલી નોકરી કરી, હાલશે એવું? તો ત્યાં એને એક્ઝેક્ટલી સમજાશે કે આ ખોટું થઈ રહ્યું છે. એટલે એવા સ્વીકાર ભાવમાં ન વહી જાય કે નોકરી કરો એટલે રોટલો જાતે પ્રગટશે. વાત પકડાણી? તો આ શિક્ષણની રીત હોવી જોઈએ. પરિવાર છે એ હાવ ઊંચા હાથ ન કરી દે. અમારે ઘણી વાર આવે મને એવું સાહેબ, લાગે છે કે સૌથી વધારે જવાબદારી પરિવારની છે. પરિવારની જ છે. પરિવારની છે. સમજના તલ ઉપર મારા પરિવારમાં કઈ પ્રોબ્લેમ છે તો પહેલો જવાબદાર આપણે પોતે. પરિવારની બહાર દીકરો દીકરી ગયા, એનાથી કંઈક શીખીને આવ્યા, એનું વિવરણ ઘેરે નથી થયું. ઉલટાનું શીખીને આવ્યા, એને કીધું, માએ એમ કીધું, હા બરાબર છે, ભણ નહીં તો રોટલા કરવા પડશે. પતી ગયું. જો મારે રોટલા કર, એ પાછી પોતાને દુખી ગણે છે રોટલા કરવામાં, એટલે સ્વાભાવિક રીતે એને ડબલ દુઃખ દેખાય. તો હવે તો કે રોકેટ ઉડાડે તો જ ઓકે. રોકેટ કેટલા જણા ઉડાડશે ભાઈ? આ ધરતી ઉપર 400 કરોડ સ્ત્રીઓ છે, તો 400 કરોડ રોકેટ જોહે. બધા રોકેટ જ ઉડાડો, રોટલા કોઈ નથી કરવા. હું આદરી છે આપણે, અધિમૂલ્યનમાં છીએ, અવમૂલ્યનમાં છીએ, ક્યાંક ક્યાંક હાવ નિર્મૂલ્યન. રોટલાનું તો હાવ નિર્મૂલ્યન, કચરા પોતાનું હાવ નિર્મૂલ્યન, બાળકનો ઉછેર હાવ નિર્મૂલ્યન. તો જે આવશ્યક વસ્તુઓ છે એને ઓળખવી પડશે. અને અમે મારી દીકરી, એક જ મિનિટ, આ ભણ્યા ને તો મારી દીકરીએ કીધું મને કે એક બાળક આવે એના માટે હું કેટલી અગત્યની છું એ મને દેખાય છે હવે. એક બાળક આવે એના માટે હું કેટલી અગત્યની છું, કોઈની પૂર્ણતામાં હું મદદરૂપ થાવ, અને એમાં જ મારી પૂર્ણતા છે. વાત પહોંચે છે? આ અમારા વચ્ચે સંવાદ થાય છે. તો એ નોકરીથી પ્રભાવિત નથી થતી. નોકરી કરવી પડશે તોય હું તૈયાર છું. માનસિક રીતે રેડી થવું, ભાઈ નોકરી કરવી પડશે તોય રેડી છીએ, ઠીક છે ને? એવી મજબૂરી આવે તો
શોખ માટે નોકરી, બાળકોનો ત્યાગ. એટલે બિચારાને બાળકને મજબૂરી થઈ ગઈ, મારે અહીંયા હવાઈ ક્યાં ગયું, એવું થયું. જી માઇક, એક બે સવાલ લઈને ફટાફટ જવું છે, તમે મને રોકતા જાજો ક્યાંક. ચર્ચા તો આવશ્યક છે. હાજી, તો રેડી થઈ છે ને? કંઈ પૂછવું છે હવે, કેવું છે? ડન. બ્રિટનના વડાપ્રધાન માર્ગરેટ થેચર, જી. એનું મેં વાંચેલું છે. હમ. એ વડાપ્રધાન હતા હમ. અને એના પતિ છે એ મોટો ઉદ્યોગપતિ હતા. ઘરમાં સુવિધા તો હોય જ, દેશનો વડાપ્રધાન હોય અને એનો પતિ છે તે મોટો બિઝનેસમેન હોય, ખૂબ સુવિધા હોય. પણ માર્ગરેટ થેચરે એવું નક્કી કરેલું કે કાયમ માટે પોતાના પતિને જમવા માટે બેસે ત્યારે પીરસવાનું પોતાએ. ઘરમાં નોકરો ઘણા બધા, પણ એ બધા રાંધીને તૈયાર રાખે, જમવા બેસે ત્યારે પોતે જ પીરસે. એટલે આટલી ઊંચી પોસ્ટ ઉપર ગયા પછી પણ એ એના સંબંધોને સમજી શક્યા હોય, આવું પણ બનતું હોય. આવા ઘણા ઉદાહરણો ઘણા છે, કિસ્સાઓ હે ને? ઘણા કિસ્સાઓ છે કે પોતાના બાળકો માટે ગમે એટલી પોસ્ટ ઉપર હોય, પોતે જ રાંધશે અને એને મેનેજ કરે, સંતુલિત અવસ્થામાં છે. એવા ઘણા કિસ્સા મળશે. પણ એ કિસ્સા ક્યાંક ને ક્યાંક દબાઈ જાય છે. એના કરતા ઓલા કિસ્સા છે ઝડપથી બહાર આવે છે કે આણે એનો ત્યાગ કર્યો. નોકરી માટે બાળકને પણ એણે, હું કેવું આમાં તો, નોકરીની ફરજને બાળકની ફરજ કરતા ઊંચી માનવામાં આવે, એવા કિસ્સા વધુ હાલ્યા. ઠીક છે જી. બીજું કોઈ? હા, બીજું કંઈક અહીંથી? હા, સવાલ. નોકરીની અવગણના નથી થઈ રહી ને? નહીં, નહીં. નોકરીની તો આવશ્યકતા હોય તો નોકરી કરીએ ને, બધા કરીએ, એમાં ક્યાં વાત છે? હા, પણ આવશ્યકતા નથી. મારા ઘરમાં આવશ્યકતા કરતા તો ઓલરેડી વધુ આવક છે, તો જીવો બધા ભેગા રહીને. હાજી. હા, જીવવું ઇમ્પોર્ટન્ટ છે. પણ ધારો કે આ છોકરીઓની કે સ્ત્રીઓની વાત થાય છે, તો બાળકોમાં છોકરાઓને બી ઘરકામ નાનું છે, નબળું છે કે સ્ત્રીઓનું જ છે, એ વિચારમાંથી બહાર લાવવા જરૂરી છે. હા, કે હું મારા બાળકો, મારે 2 બાબા જ છે, પણ અત્યારે મારો મોટો બાબો રસોઈમાં, કચરા પોતામાં, વાસણમાં બધી જગ્યાએ કામ કરાવે છે. બરાબર છે. તો બહાર જઈને કદાચ એની ફ્રેન્ડના સામે એમ કે હું આ કામ કરાવું છું મારી મમ્માને, તો એ નાનું નથી, એ નહીં સમજવાનું. બસ એ જ વાત તો છે. આ કેળવણી આ સમાજમાં મળી જાય તો એટલે બહુ છોકરીઓને પણ ઉત્સવ જ નહીં હોય. ઉત્સવ. છોકરીઓને પણ અત્યારે ઈ કામ નાનું લાગે છે, એટલે બહાર ભાગે છે. પણ એક વસ્તુ આમાં એ ચેક કરવી પડશે કે બાળકના જતન અથવા તો બાળકને એક હદ સુધી માં જ જોશે, એમાં પુરુષની અપેક્ષા નહીં મેળાવે. એ જરૂર- સમજવું પડશે. હું મારો પોઈન્ટ ઓફ વ્યૂ હા, બીજો છે, હા, બાળક બરાબર છે. તરફનો નથી, પણ મેં મારા બાળકને એ શીખવવું છે કે ઘરકામ કોઈ દિવસ નાનું નથી. ધારો કે બરાબર હું છે. આજે બીમાર છું, તો મારો બાળક કદાચ કચરું પોતું કરવું કરે, જોઈએ. નાનો છે એ કરે છે, તો કે મમ્મા સમજ, બીમાર છે તો તું Right. આરામ કર, બરાબર છે, તો એમાં કોઈ નાનું નથી. એ જગ્યાએ પત્ની હોય તો એને આરામ આપીને પોતે કરી શકે. કરી શકાય. હાલો. બરાબર છે, બરાબર છે. આ સમાજ વ્યવસ્થામાં હેલ્પફુલ થાય એવું હા. મારો વ્યૂ છે. તો બાળકને એક ઘર એક છે, મિનિટ. એક ઘર છે, એની અંદર સમજદારી હશે તો ત્યાં કહેવું પડશે કોઈને? નહીં. એ પોતાની ભૂમિકા, એટલે શું થયું? સમજદારીથી ઈમાનદારી, ઈમાનદારીથી જવાબદારી. સમજદાર હશે ને જવાબદારી દેખાશે, જવાબદારી આવશે એટલે ભાગીદારી થઈ જ જશે. તો પ્રોસેસ આ છે. ઉપર આને આ કરવું પડે એમ નહીં, મારા બાળકને દેખાઈ જાય કે આ મારી ભૂમિકા છે. એ પછી સ્ત્રી હોય, પુરુષ હોય, બા હોય, બાપુજી હોય, કોઈ પણ હોય. બરાબર છે ને? તો એટલે આપણે કીધું કામની આટલી સંખ્યા, એમાં અમુક કામ એવા છે, એ પણ સંવાદપૂર્વક જોવાના. અમુક કામ એવા છે જે વજનવાળા હોય, બળવાળા હોય, તો એમાં પુરુષ અપેક્ષા ન રાખે કે આ કામ સ્ત્રી કરે. એમ અમુક કામ છે એમાં સ્ત્રી પણ સમજી લે કે ભાઈ એ બળવાળું કામ એ કરી નાખે છે, હલવું કામ હું કરી નાખું. એવી રીતે હે ને? બોડી, બેયના બોડીનું સ્ટ્રક્ચર થોડું ભિન્ન છે. કોનું? સ્ત્રી અને પુરુષનું. તો સ્નાયુનો જે મજબૂતાઈ છે, સ્નાયુલ ક્રિયાઓ, એક પરિવારના જતનને લગતી ક્રિયાઓ છે, એ સ્ત્રીના બોડીની
સાથે મેચ થાય છે. એટલે એના આધારે વાત છે. બરાબર છે? તો સમજદારી હશે તો એ બાળકને કહેવું નહીં પડે, પુરુષ હોય તોય. સમજદારી આવશે એટલે કામ કરશે જ. તો કામ હેના ઉપર ભાર હેના ઉપર દેવો પડે એમ છે? સમજદારી ઉપર. સમજદારી કઈ રીતે આવશે? સંવાદપૂર્વક. પરિવારમાં સંવાદની આવશ્યકતા છે, સંવાદ થાય. ઓકે, નેક્સ્ટ. માઇક. મારું બાળક છે, સ્કૂલે જાય છે, પછી આપણે એને પૂછીએ કે ભાઈ આજે તું શું શીખ્યો, તો એના જવાબમાં કોઈ હોય જ નહીં તો પ્રશ્ન એની પાસે. તો પહેલા તો બેક સાઈડ જવું પડે. કોઈ બાળક પ્રશ્ન વગરનું ન હોય. ક્યાંક ને ક્યાંક આપણે એને પહેલા ન સાંભળ્યા હોય પૂર્વ ભાગમાં, અને એને કન્ક્લુઝન આવી ગયું હોય કે આની સાથે બહુ વેંચવાની જરૂર નથી, એ હરીફરીને એમ જ કહે છે કે આમ ન હોય, હું હોય એ નહીં કહે, અથવા તો ભાગીદારી નહીં આપે, તો એ ભાગમાં આપણને ચકાસવાના. બાકી એવું સંભવ નથી કે તમે એને સાંભળો, એની ક્ષમતાને એપ્રિશિએટ કરો અને બાળક સવાલ ન કરે, એક સવાલનો જવાબ આપો ને બીજો સવાલ ન કરે, એવું નહીં થાય. બે ભાગ જ છે. એક સવાલનો જવાબ આપી શકવો, એક નથી જવાબ તો એને એવું કહેવું. આ ભાગ ખાસ જોજો. નથી જવાબ મારી પાસે તો એને એવું કહેવું, મને ખબર નથી પણ હું શોધવા લાગીશ તને. બેમાંથી જેને પહેલા મળશે એ શેર કરશે, એટલે જેદી જેને મળશે એ શેર કરે. એવી કોઈ ભૂમિકામાં તમે હોવ તો બાળક તમારી પાસે આવશે જ. એવું નથી થતું તો થોડો પ્રયત્ન કરો, કેમ કે પૂર્વ પ્રયત્નોમાં ક્યાંક ને ક્યાંક આપણે એવું નથી કર્યું એટલે એ આપણાથી દૂર ભાગ્યા હોય તો થોડોક સમય લાગે. ઘણીવાર આપણે જિજ્ઞાસા જગાડવાની, હાવ બેઝિકમાંથી જિજ્ઞાસા જાગે. હું ઈંડોળે બેઠો હતો, મધ્યસ્થ દર્શનની બુક હતી, પહેલી જ લીટી હતી. મારી બાજુમાં આવીને દીર્ઘ બેઠો. દીર્ઘ એટલે મારા કાકાના દીકરાનો દીકરો, એ અમારા ઘરે રોકાવા આવ્યા હતા, અને નિલેશની દીકરી અને એ તો બે બાજુમાં બેઠા હતા. એટલે મુદ્દો આવ્યો, મેં વાંચ્યું कि शरीर का विकास माँ के उदर में होता है वो समीचीन है. હું સમીચીન है એટલે બધાને દેખાય એવી ક્રિયા છે કે શરીરનો વિકાસ ક્યાં થાય? માના ગર્ભમાં. એટલે મેં જોરથી એ લીટી વાંચી. એટલે દીર્ઘે પૂછ્યું, શરીર એટલે હું? છોકરો નાનો છે. શરીર એટલે હું? એટલે મેં એને કીધું આ બોડી. પછી એમાંથી નવો સવાલ એમ કરતા કરતા અમે આગળ હાલ્યા. એટલે મેં કીધું ચાલો આ કેવી રીતે વિકાસ થાય ટીવીમાં બતાવું. પછી અમે વિડીયો ચાલુ કર્યો અને આખી વસ્તુને અમે ત્રણેય બેહીને સમજ્યા. આ હજી હું મહિના પહેલાની 15-20 દિવસ પહેલાની જ વાત કરું છું. તો બાળકમાં તમે વાંચો ને, શબ્દ સાંભળે તરત એમાંથી શબ્દ પૂછશે જ. કેટલાને આવું લાગે છે? હા. તો આ જિજ્ઞાસા જગાડી કહેવાય. મેં તર્કબદ્ધ રીતે એ લોકો પૂછે એ માટે જ મેં જોરથી વાંચ્યું હતું અને એને પૂછ્યું. ઠીક છે ને? જી, બીજું કોઈ? આપો માઇક. અત્યારે સ્કૂલોની અંદર ઘણા શિક્ષકો છે કે સંચાલકો છે, બાળકોને કંઈક સફાઈ કરાવતા હોય, ઝાડવાઓને પાણી પીવડાવવાનું કહેતા હોય, કંઈક મજૂરી કરાવતા હોય, પથ્થરો ફેરવવાનું. તો એની અંદર પેપરમાં આપણે વાંચતા હોય છે કે અમે આના માટે છોકરા ત્યાં નથી મોકલા. હા, બરોબર. પણ સફાઈ છે કે પ્રવૃત્તિ છે કે ગમે એ કામ છે એ પણ એક શિક્ષણ છે. અમે નાના હતા ત્યારે 50 વર્ષ પહેલા શિક્ષકો એમ કહેતા કે ભાઈ આ શાક સુધારી દે, અમે એમ કહેતા કે આ સ્કૂલ જરીક વાળી નાખો. તો એ શિક્ષણને હિસાબે આજે અમે ઘરની રસોઈ બનાવીએ છીએ, ઘરના એસી સર્વિસ કરીએ છીએ, કચરા પોતા પણ કરીએ છીએ, અને એ શિક્ષણ અમે અમારા છોકરાઓને આપીએ છીએ. મારો છોકરો છે ફૂલ બીજી છે, છતાં હું એમ કહું તારે સંદાસ સાફ કરી નાખવાનું છે, તારે એસીની સર્વિસ કરી નાખવાની છે. આજે તારી મમ્મીની તબિયત બરોબર નથી, હું બહાર જાઉં છું, તું પોતા કરી નાખજે. તો આ શિક્ષણને દબાવવામાં એવું છે કે જો આને પરિવારથી જ લેવું પડશે. મારું છોકરું સફાઈ નહીં કરે
એ પરિવારની ડિમાન્ડ હતી. એટલે સ્કૂલો વાળાએ કીધું ફી વધારશું, સફાઈ વાળામાં રાખી લેવું. પણ છે તો શિક્ષણમાં ને ગુરુકુળ પ્રથાની અંદર આ વસ્તુ શિક્ષણમાં હતી. આજે હું એમ કહું કે હું એવી સ્કૂલ ચાલુ કરું છું ત્યાં તમારે બાળકોને સફાઈ કરાવવી પડશે. કોઈ મૂકશે? કોની ડિમાન્ડ છે? મા બાપ, પરિવારની. પરિવાર. તો પરિવાર જ હમણાં નો વાત થઈ. સૌથી મોટું શીખવાનું કે હું શીખવવું એ નક્કી કરવાનું કેન્દ્ર કોણ? પરિવાર. મારે શું શીખવવું છે? ફેસિલિટી વાળી સ્કૂલ, ઉત્તમ બિલ્ડિંગ વાળી સ્કૂલ શોધીએ છીએ કે સારા શિક્ષણ વાળી? બોલો તો ખરા. હા, 2.5 લાખ ફી હોય, મારું છોકરું છે સંડાસે એને તેડીને લઈ જાય, ત્યાં સુધી આપણે પહોંચ્યા? તો ક્યાંક ને ક્યાંક પ્રાઉડથી બીજાને કહીએ કે ઓટલે બેસીને પ્રાઉડથી આપણે બીજાને કહીએ તો કેવું છે? પરિવાર છે એ પ્રાથમિક છે. કેટલાના ભાગ આટલા દિવસમાં સમજાઈ ગયું? પરિવાર જ મૂળભૂત છે. જ્યાં જ્યાં હું મારી જવાબદારી ચૂકીશ ત્યાં બહારથી ડખો આવી જ જાય. તો પરિવારે છે એક નક્કી કરવું પડશે કે મારે મારા બાળકને હું શું ઈચ્છું છું, એમાં હું શું ઈચ્છું છું, એમાં હું શ્રેષ્ઠ ઈચ્છું છું કે શુભ ઈચ્છું છું કે અશુભ? આને થોડુંક વોલ્યુમ આપશો? હા, હું શુભ ઈચ્છું છું કે અશુભ? અને થોડોક તીણો અવાજ કરવો છે, થોડોક. મને આમ ખેંચાતું હોય ને એવું લાગે છે. શુભ ઈચ્છું છું કે અશુભ? શુભ. કોઈ આમાં છે એવું આજ સુધી બાળકનું અશુભ નક્કી કરીને કરાવ્યું હોય? નહીં. શુભ શું છે એને ખબર નથી, ઈચ્છે છે શું? શુભ. બરાબર છે કે નહીં? હું શુભ ઈચ્છું છું, શુભ શું છે એ મને ખબર નથી. તો હું કરીશ શું? શુભે આવશે ને અશુભે આવશે. શ્રેષ્ઠ હશે ને ઓછું શ્રેષ્ઠ અથવા હાવ અશ્રેષ્ઠ હશે. તો પહેલા હું શું સમજી લઉં? શ્રેષ્ઠ છે શું? તો માનવનું માનવ બની જવું એ શ્રેષ્ઠ છે. એ પ્રક્રિયા આ ધરતી ઉપર હજી નથી, અને પ્રક્રિયા એ હજી ધરતી ઉપર નથી. એટલે માણસનું માનવ બનવાના બદલે માનવનું અમાનવ બનવાની ક્રિયા વધી. જન્મે છે શુદ્ધ બાળક માનવ બનવા, બનાવી નાખે છે સમાજ, શિક્ષણ, ધર્મ એને અમાનવ. વાત પહોંચે? તો માનવ છે શું એ પહેલા સ્વરૂપને આપણે સમજવા આગળ વધી જઈએ. માનવનું સ્વરૂપ સમજવા માટે આગળ જઈએ આપણે ધીમે ધીમે. તો અહીંથી થોડોક ભાગ આગળ દેખાશે. માનવ છે શું? તો આપણે કાલે 4 અવસ્થાની વાત કરી હતી. પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા. બ્લેક પેન ક્યાં ગઈ? ક્યાં છે? અચ્છા, ત્યાં છે. એક આવી જ એક કાળી પેન હતી. ઠીક છે, ક્યાંક આડાવડી થઈ હશે. ચાલો, અહીંયા રહી ગ્લાસ આડી છે. હા, તો પદાર્થ અવસ્થા છે. આખા જગતમાં દરેક અવસ્થાનું નિયંત્રણ કેવી રીતે થાય છે એને આપણે જોઈએ. તો પદાર્થ અવસ્થાનું નિયંત્રણ માત્રાથી થાય. પદાર્થ અવસ્થાનું નિયંત્રણ હેનાથી થાય? માત્રાથી. આને સમજી લઈએ પહેલા. પાણીનું અણુસૂત્ર શું? પાણીનું અણુસૂત્ર H2O. હું આમાં H એક વધારી દઉં ને H3O કરું તો એ પાણી નહીં રહે, એનું સ્વરૂપ બદલાઈ જશે. અને પદાર્થમાં પ્રધાન છે, સ્વરૂપ છે. પદાર્થની ઓળખ શેના આધારે? રૂપથી. પ્રધાન રૂપ છે. તો રૂપથી ઓળખાય. એનું રૂપ નક્કી કઈ રીતે થાય? માત્રાથી. આટલી વાત કેટલાને પછી? એકબીજાને સમજાવો ઝડપથી. જે વાત થઈ રહી છે સમજાવો. શું કીધું? પદાર્થમાં, આમ તો ફરીથી એકવાર જોઈ લો, એકવાર અહીંયા ધ્યાન રાખી લો. કોઈ વસ્તુને પૂર્ણ સમજવી હોય તો રૂપ, ગુણ, સ્વભાવ અને ધર્મ. એમાં પદાર્થ અવસ્થાની ઓળખમાં પહેલું શું જોઈએ? મૂળભૂત રૂપ જોઈએ. રૂપ પ્રધાન છે.
રૂપ પ્રધાન છે, પછી ગુણ, પછી સ્વભાવ અને પછી ધર્મ ઉપર જઈ શકાય. તો રૂપ પ્રધાન છે. રૂપ હેના આધારે નક્કી થાય? માત્રાના આધારે. માત્રા બદલાય એટલે રૂપ બદલાય, રૂપ બદલાય એટલે પદાર્થ બદલાય. કેટલાની વાત પકડાઈ ગઈ? સમજાવો એકબીજાને. પડોશી શોધી લો, સમજાવો. હલો, હાજી, કોણ સમજાવશે? રૂપ જી. એક જ પદાર્થમાં નહીં, જુદા જુદા પદાર્થમાં. મેં જેમ પાણીનું ઉદાહરણ દીધું એમ ઘઉં, બીજું કાંઈ પણ લઈ શકો. હે ને? કોણ સમજાવશે? ખુરશીમાં કોણ સમજાવશે? ખુરશી. ખુરશી પદાર્થ કહેવાય કે નહીં? ખુરશી પદાર્થ કહેવાય. માટી પદાર્થ કહેવાય. ગાડલું પદાર્થ કહેવાય. કોઈ અન્ય પદાર્થ લઈને સમજાવો. હા હા, સહેજ ગોઠણિયા પર થઈ જાય એટલે એમને લાગ આવે. માણસનું શરીર છે જી. તે ધારો કે પદાર્થનું જ બનેલું છે. હમ. તો એમાં બધા પદાર્થની એક ચોક્કસ માત્રા છે અને તેનું સ્વરૂપ પણ એક ચોક્કસ પ્રકારનું છે, જેના એના અલગ અલગ સ્વરૂપના કારણે તે ઓળખાય છે નામથી. બે માણસના સ્વરૂપ ધારો કે બે પદાર્થના જ બનેલા છે, પણ જેનો સ્વરૂપ છે એ બંનેના એક સરખા હોય તો બે પદાર્થમાં સમજાવીએ. શરીર છે ને એ પ્રાણમાં આવશે. શરીર પ્રાણમાં બનેલું પદાર્થોથી જ છે, પણ આવશે એમાં? પ્રાણમાં. પદાર્થમાં સમજાય. આ લાદી છે તો લાદી બનવા માટે મટીરિયલની માત્રા ફિક્સ હશે કે? હા, ફિક્સ હશે. માત્રા વધઘટ થઈ જાય તો લાદી નહીં રહી. કોન્ક્રીટ, સિમેન્ટ કોન્ક્રીટમાં કોન્ક્રીટ બનાવવા માટે રેતી, કપચી, પાણી અને સિમેન્ટની માત્રા ફિક્સ જોશે કે નહીં? તો કોન્ક્રીટ બનશે. કોન્ક્રીટ શું છે? પદાર્થ. માટી, રેતી. રેતી બનવા માટે એની અંદર સિલિકોન ડાયોક્સાઇડની માત્રા, ભેજની માત્રા, તાપમાનની માત્રા એ બધું હશે ત્યારે એ રેતી બની જશે, પછી બની રહેશે. તો રેતી બનવા માટે જે માત્રામાં જે મટીરિયલ જોહે જ કે નહીં? હા. વાત પહોંચી? કેટલાને પહોંચી? આ ધરતી ઉપરની સમગ્ર પદાર્થ અવસ્થા જે એવી જ રીતે પરમાણુને પણ લઈ લો. કાર્બન છે. કાર્બન પદાર્થ કહેવાય કે ન કહેવાય? કાર્બન પદાર્થ કહેવાય કે ન કહેવાય? કહેવાય. કાર્બન ક્યાં સુધી રહે? 6 ઇલેક્ટ્રોન, 6 પ્રોટોન, 6 ન્યુટ્રોન. કાર્બન ક્યાં સુધી રહે? 6 ઇલેક્ટ્રોન, 6 પ્રોટોન, 6 ન્યુટ્રોન. એમાં એક વધઘટ કરો તો કાર્બન નો રહે, બદલાઈ જાય. તો ખબર પડી કે પદાર્થ અવસ્થા માત્રાથી નિયંત્રિત રહે છે. કોઈ રાખતું નથી, હો, રહે છે. એ કેવી રીતે એ પણ આગળ જતા સમજાશે. બીજો મુદ્દો આવ્યો પ્રાણાવસ્થા. તો પ્રાણાવસ્થા એનાથી નિયંત્રિત હોય તો ખબર પડી પ્રાણાવસ્થા બીજ વિધિથી નિયંત્રિત હોય. પ્રાણાવસ્થા એનાથી નિયંત્રિત હોય? બીજ વિધિથી. સવાલ થાય તો એ સમજાવજો અને જવાબના અર્થમાં પણ સમજાઈ જાય તો એ સમજાવજો. હાજી. નિયંત્રણનો અહીંયા નિયંત્રિતનો અર્થ શું લઈએ છે ને એ સમજવું. હા, એનું સ્વરૂપ જાળવી રાખે. કાર્બન છે તો કાર્બનના કેન્દ્રમાં 6 પ્રોટોન, 6 ન્યુટ્રોન. ઠીક છે?
એટલે 12 થી કેન્દ્ર બની ગયું. એ 12 છે ભેગા મળીને 12ની કક્ષામાં પહેલી કક્ષામાં 2 ને જાળવી રાખવા અને બીજી કક્ષામાં 4 ને જાળવી રાખવા, એ એનો સ્વભાવ છે. એના સ્વભાવગત એનું રૂપ તૈયાર થાય છે. ઓકે. એ રૂપનો આધાર એની માત્રા છે. માત્રા એ નિયંત્રિત રાખે છે, કોઈને વધારાનોય ન થવા દેતો, એમાંથી કોઈને છોડતોય નથી. એટલે એને સ્વભાવગત રીતે, હે ને? સ્વભાવગત રીતે તો કાર્બનનો પણ કંઈક સ્વભાવ છે. એ સ્વભાવના કારણે એમાં કોઈને ઉમેરવાય ન દે, કોઈને બાદ ન કરવા દે. જેથી એવું થાહે તે દિવસે કાર્બન ન રહેતા બદલી જાય. ઠીક છે ને? હા. એવી જ રીતે આમાં જોઈ લો, પ્રાણ અવસ્થામાં એવી રીતના થતું હશે ખરું? શું સ્વભાવ આ જે પરમાણુમાં જે અંશો છે એ અંશોમાં વધઘટ થતી હશે ખરી? એ આપણે જીવનની ઉત્પત્તિમાં જોશું. થાય છે પૂર્ણતાના અર્થમાં, જેમ કે પદાર્થના અર્થમાં. પદાર્થના અર્થમાં હું સમજો નહીં. પદાર્થમાં દાખલા તરીકે લોખંડના જે અણુઓ છે એ નિશ્ચિત હશે. નિશ્ચિત હોય. એમાં ફેરફાર થતો હશે? નહીં. જાતે જ થતો? જાતે ના થાય. બસ એમાં એટલું જ. દાખલા તરીકે કેવું હોય કે ધરતીમાં લોખંડના અણુઓ છે. ધરતીમાં લોખંડના અણુઓ છે. માણસે લોખંડના અણુ પરમાણુને ઓળખી લીધા, પછી એને અલગ પાડ્યા. અલગ પાડીને એને ભેગા કર્યા અને લોખંડનો સળિયો બનાવ્યો. પણ હતા ક્યાં? ધરતીમાં. તો જ્યારે એ ધરતીમાં હતા ત્યારે વેર વિખેર હતા. એણે એને ચાળીને ગાળીને એમ કરીને અલગ પાડ્યા. અલગ પાડીને શું કરે? ભેગા કર્યા. ભેગા કરીને કેટલા તાપમાને ભેગા થઈને જોડાઈ રહે એ તાપમાન દબાણ આપ્યું, એટલે એકબીજા સાથે જોડાણા. એ ચોક્કસ તાપમાને જોડાયા પછી પાછું એ તાપમાન ન મળે ત્યાં સુધી તૂટે નહીં, એટલે ત્યાં સુધી સાથે રહે. ઠીક છે ને? સાથે રહેવામાં ધરતીનો તો પાછો ગુણ એવો જ છે કે ભેજ છે એને લાગશે એટલે કાટ લાગીને પાછો એ અણુને છૂટો પાડી દે. કોઈ કામ માટે તમે એને વાપર્યો, એ કામમાં ચાલુ રહેશે ત્યાં સુધી એને જાળવી રાખશે. કામ બંધ કરો એટલે અણુને છૂટો પાડવા માંડે અને પાછો ધૂળમાં મેળવી દે. ઇવોલ્વ થાય, લાઈક સમજાણું નહીં. પદાર્થનો અણુ હોય તો ઇવોલ્વ થાય, એ નેક્સ્ટ પોઝિશનમાં જવાની ક્ષમતા રાખે. હા, ઇવોલ્વ થાય ને, એને વિકાસ કીધો. એકવાર ઇવોલ્વ થયા પછી એક પરમાણુમાંથી બીજો પરમાણુ બનવું, ઇવોલ્યુશન છે. એને આપણે કાલે જોઈશું. તો પછી પ્લાસ્ટિક જે છે એનું આખું અણુની જે રચના હતી એ માણસે ફેરવી નાખી, એટલા માટે એને માણસે પ્લાસ્ટિક અસ્તિત્વમાં નહોતું. એક્ઝિસ્ટન્સમાં એવી વસ્તુઓ નથી જેનું રૂપાંતરણ ન થાય. ઠીક છે? પણ માણસે શું કર્યું? મારે હજી આનાથી લાંબુ ટકે એવું જોઈએ, હજી આનાથી લાંબુ ટકે એવું જોઈએ. એમાં એ અણુઓ એવી રીતે ગોઠવણી કરતો ગયો કે એનાથી એવી અણુનો ગોઠવણી કરી કે જે લાંબો સમય ટકે. તો કોઈ એવી વસ્તુ બની ગઈ કે આ ધરતી ઉપર એને ક્ષારણ કરી શકે એવું કોઈ છે નહીં. એવી વસ્તુ અકસ્માતે બની ગઈ. શરૂઆતમાં તો માણસને ઉત્સવ લાગ્યો કે વાહ, અમે બનાવી લીધું. હવે લોચો એ થયો કે મગજની અંદર પાણીમાં પણ પ્લાસ્ટિકના અણુ દેખાણા. હજી માઇકમાં મને થોડુંક કંઈક ખેંચતું એવું લાગે છે. તીણો અવાજ કરો ને. હા, તો હવે માણસ અટવાયો ક્યાં? હવે આનું વિઘટન સંભવ નથી. આનું વિઘટન કરે એવો કોઈ બેક્ટેરિયા નથી, વાયરસ નથી. બાળો તો બળી જાય પણ અણુ રહે, એટલે અટવાયો. એટલે આજે શું થયું? ગર્ભાશયના પાણીમાંય પ્લાસ્ટિક, મગજના પાણીમાંય પ્લાસ્ટિક, હૃદયના અંદર પણ પ્લાસ્ટિક જોવા મળ્યું. હવે કેટલાક વૈજ્ઞાનિકોએ એવું કીધું કે ભાઈ આ તો અટવાઈ જાય એવું છે.
તો ત્યાં લોચો થયો. થોડોક બેઝ ઘટાડો થોડોક, અને ટ્રેબલ છે, હા બરાબર છે, હા એવી રીતે થયું, બરાબર. તો એ અકસ્માતે બન્યું છે. વિજ્ઞાનને ખબર નહોતી કે આ બનાવાય કે ન બનાવે. એને તો શું હતું, કંપની એમ કે હજી આનાથી સસ્ટેન કંઈક આપો, એટલે એ સંશોધન કરે. આગળ જતા શું થાય એને ખબર નથી, એટલે બનાવી ગયા. બનાવીને કંપનીઓને આપી દીધું, જુઓ એવું મટીરિયલ બની ગયું. હવે લોચો એ થયો, એ ભરાવા માંડ્યું પૃથ્વી ઉપર, એટલે હવે રિટર્ન પ્રક્રિયા શોધે છે. ઠીક છે. ધરતી ઉપર બાકી વ્યવસ્થા એવી છે, ધરતી ઉપર નખ અને વાળ, એમાં જે પ્રોટીન છે, નખ અને વાળ અને બીજની ફરતે રહેલું કવચ, આટલા ઘટકો એવા છે કે લાંબો સમય સુધી ટકે. એનું કોઈ ડિસ્ટ્રોય ઝડપથી ન થાય. પણ ઝડપથી ન થાય એનો મતલબ ક્યારેય ન થાય એવું નથી. એ યોજનાના સંદર્ભમાં છે, યોજનાના સંદર્ભમાં છે. ઠીક છે ને. આ નખને તમે કાપીને એમને નાખી દો તો એને હડતા વાર લાગે. હાડકા કરતા પણ નખ વધારે મોડો હડે, પણ હડે છે. ખજૂરનો ઠળિયો છે એ 3000 વર્ષ સુધી હડે નહીં. લીંબુનું બીજ 2500, 2000, 1000 વર્ષ સુધી હડે નહીં, એવું બને. તો એને સાચવવાનું કોઈ કારણ છે. કંઈક બીજ એવા છે કે જે રેર છે, એને એણે એવી રીતે બનાવ્યા કે એ બીજની પરંપરા તૂટવી ન જોઈએ. કે આજે સમજી લો કે ઝાડ વયું ગયું અને કંઈ દટાઈ ગયું, 1000 વર્ષ, 2000 વર્ષ, 3000 વર્ષ પછી પાછો એ ઠળિયો મળ્યો, તો ઝાડની પરંપરા પાછી રહે. ગજબ યોજના છે. અસ્તિત્વ એટલે અસ્તિત્વ છે. આને સમજવાથી બીજો કોઈ આનંદ બીજો છે નહીં. અને તમે વિચાર કરો ને, કેટલા લોકો પહેલી વાર ચોથા દિવસે દરરોજ 6 કલાક બેસીને સાંભળવા માટે આટલી મનસ્થિતિ સાથે સાંભળી રહ્યા હોય, એવું પહેલી વાર જ ઘટિત થઈ રહ્યું એવા કેટલા? જી. કથામાં જઈએ આપણે, પણ સાંભળવામાં ધ્યાન હોય ના હોય. મારું નામ કઈ આવે સ્ટેજ ઉપર, આવે ને પૂરું થયું એટલે નીકળ્યા. મેં એક મૂવી જોયું હતું, 2, 2.5, 3 કલાકનું છે. એ મૂવીમાં એક વ્યક્તિ જ હોય, એ ટાપુ પર પહોંચી ગયો હોય, એ એકલો રહેતો હોય. છેલ્લે એકલો રહેવામાં એટલો કંટાળી ગયો તો એને એક બોલ મળે ને, અચ્છા, હા, એમાં એ માણસ દોડે. અમે જોયું છે, કોરોનામાં અમે જોયું હતું. એક દડો મળે, એ દડામાં પછી માણસ દોરે, એની હારે વાતું કરે, પછી ધીમે ધીમે એને ઈ ભગવાન માની લે, કેમ કે એનો આધાર બની ગયો ને, એટલે દડાને જ પછી એમ કે આજ તો ભગવાન છે. જબ્બર વાત છે આ. એનું નામ કેવું છે મૂવીનું, વિલાસ યાદ છે? અરે એક એમાં એવું હોય, એક જહાજ હોય, એ જહાજ છે એક્સિડન્ટ થાય અને એમાંથી એવું છે ને, અને પછી છે એ એમાંથી તરતો એક વ્યક્તિ છે એવા નિર્જન ટાપુમાં આવી જાય, અને ત્યાં પછી એને હવે સસ્ટેન થવાનું છે. એમાંથી આખી ઘટના છે. બહુ જબ્બર છે, બહુ મસ્ત વાત છે. 2.5-3 કલાકનું છે, પણ કંટાળો ના. હા, એ મૂવીનું નામ અંગ્રેજી મૂવી છે. અંગ્રેજી મૂવી છે, હિન્દીમાં છે. કયું? પાય? એ તો લાઈફ ઓફ પાય, એ નહીં. લાઈફ ઓફ પાય એ નહીં. કહેવાનું તાત્પર્ય કે એ જે બોલને લઈને પાછો રિટર્ન જતો હોય ને, ત્યારે એ દરિયાની અંદર એ બોલ પડી જાય ને, ત્યારે આમ વ્યાકુળ થઈ જાય છે કે અરે આ ક્યાં ગયો બોલ, એને શોધવા માટે પાણીમાં પડી જાય છે. હા, એ જે દડો છે એની સાથે એટલો એનો તદાકાર થઈ જાય કે એ પાછો લેવા આવ્યો હોય ને, એને પછી ખબર પડે કોઈને, કોઈ ભાળી જાય એટલે એને લેવા આવે, પછી પાછો જાય છે. આ મૂવી જોજો, અદ્ભુત છે. કાસ્ટ અવે, યસ, કાસ્ટ અવે, ગુડ. જોજો, પરિવાર સાથે જોજો. એમાં ભગવાન શું છે એ જો તમે ધ્યાનથી જોશો તો ભગવાન કેવી રીતે બન્યો માણસ માટે. માણસને માણસ ન સમજી શક્યો એટલે એ પથ્થર પાસે જઈને બેઠો કે આ સમજે તો, અને પથ્થર તો કઈ રિસ્પોન્ડ ન કરે.
કબીરનું એક બહુ જબરજસ્ત સેન્ટેન્સ છે, એટલે કે એક પદ છે, ઘટ ઘટ में पंछी डोलता, घट घट में पंछी डोलता, तू ही तराजू तू ही दंडी, तू ही दंडी तू ही तराजू, तू ही तुझको तोलता. વાત પકડી કોઈએ? ઘટ ઘટ में पंछी डोलता એટલે જીવનને અહીંયા કહે છે પંછી. ઘટ શરીર, એક ઘટની અંદર કોઈ પંછી છે એ ડોલે છે. તું હી દંડી, ત્રાજવામાં દાંડી હોય ને, ત્રાજવામાં દાંડી હોય. તું હી દંડી તું હી તરાજુ, તું હી તોલતા, તું જ તોળે છે, બીજું કોઈ જ નથી. મૂલ્યાંકન, આને આપણે શું કહીએ છીએ અહીંયા? મૂલ્યાંકન. આ સાચું છે, આ ખોટું છે, હું જ દાંડી આમ જાય આમ જાય, તોળ્યા જ કરું તોળ્યા જ કરું તોળ્યા જ કરું. તું ही तराजू તું ही दंडी તું ही अपन તું ही तुझको तोलता. આખી કવિતા બહુ, એટલે કવિતા મતલબ એનું આખું ભજન છે, સાંભળજો, એ પણ સરસ છે. અને ઘટ ઘટ મેં પંછી ડોલતા, એક ગજબ એનું કાલે મને ભજન સંભળાણું, મેં વિલાસ નહીં સમજાવ્યું, પણ આપણે છેલ્લે દિવસે કરશું. માઇક, તમારે કંઈક કેવું છે? હાજી, કઈ ફૂટ્યું? ઉભરો આવ્યો. તમે કબીર સાહેબ નું કીધું ને, એવું બીપળી દાસ સવા બાપા થઈ ગયા, સવારામ મહારાજ, એનું એ જ આવી પંક્તિ છે કે પારખ વિના પડ્યો રહ્યો હીરો હાટની બહાર. હાટ એટલે દુકાનની બહાર એવું છે, પણ એ શરીરની બહાર છે એવું કહેતા હશે. પારખ વિના પડ્યો રહ્યો હીરો હાટની બાર, પગ પગ આવે પગ તળે પણ ગામમાં બધા ગમાર. ગામમાં બધા ગમાર કોઈ હીરો ન પરખે, અહોનિશ આવે ને વળી જાય નીત નજરેથી નિરખે. દાસ સવો કહે નિર્ધન રહ્યા નરને નાર, પારખ વિના પડ્યો રહ્યો હીરો હાટની બાર. એટલે મને આજે સમજાણું કે હીરો આ જીવન વાળી વાત છે, જીવન વાળી વાત છે. આજ સુધી તમે જુઓ ને, વૈજ્ઞાનિકોએ જે શોધ કરી કોણે કરી? શરીરે કે જીવને? જીવને. કેટલી ગજબ વાત છે. અને વૈજ્ઞાનિકોને જીવન હાથમાં નથી આવ્યું. આશા વિચાર ઈચ્છા વગર કોઈ શોધ હોય? આનો મતલબ ઈ ક્યાં હોય? જીવનમાં. જે તત્વ દ્વારા શોધ થઈ રહી છે, ઈ તત્વ કયું છે એની શોધ બાકી છે. ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત કોણે શોધ્યો? કોણે ઓળખ્યો? ન્યૂટને. તો ન્યૂટન એ માણસ હતો? તો કે હા. શરીર અને જીવનનું સંયુક્ત સ્વરૂપ હતું. તો એના શરીરે શોધ્યું કે જીવને? જીવને. પાછો એ જ એના જીવનને શોધીને જ શીખ્યો. તો આખી સાયન્સ છે એને જડમાં કામ કર્યું. જડમાં શોધ કરવા વાળું કોણ છે? જીવન. જીવન જ હજી શોધમાંથી પરે છે. જીવન શોધથી પરે છે. અને વૈજ્ઞાનિકો ક્યારેય એને શોધી નહીં શકે, કેમ કે એ લેબમાં પકડાય નહીં, લેબોરેટરીમાં ન પકડાય. એ કેમ? એ આપણે આગળ જોશું. હા, વંશવિધિક કમ્પ્લીટ. માનવ છે, જ્ઞાનાવસ્થા છે, જ્ઞાનાવસ્થા છે. એ જ્ઞાનાવસ્થામાં આપણે બે ભાગ પાડી દઈએ, શરીર અને જીવન. જ્ઞાનાવસ્થા શું છે? શરીર અને જીવન. એમાં શરીર છે એ વંશ વિધિથી નિયંત્રિત થાય છે, જીવન સંસ્કાર વિધિથી નિયંત્રિત થાય છે. માણસ નિયંત્રિત છે કે અનિયંત્રિત અત્યારે? બોલો. સવારે કાંઈક હોય ને સાંજે કાંઈક. ઠીક છે ને? એનો મતલબ નિયંત્રિત થયો નથી. એનો મતલબ શું નથી પકડાણું? સંસ્કાર હજી માનવ જાતને પકડાણા નથી. સંસ્કાર પકડાઈ જાહે. એક વાર સંસ્કાર આવે અને પછી ભૂલ થાય એવું સંભવ નથી. તો અત્યારે ભૂલો વધી રહી છે કે ઘટી રહી છે? માનવ જાતની ભૂલો વધી રહી છે કે ઘટી રહી છે? હાજી, વધી રહી છે. એનો મતલબ શું થયો? સંસ્કાર નથી પકડાણા.
કુસંસ્કારને સંસ્કાર માની બેઠા, એવું બને? હાજી, માઇક. જે રીતે આ જીવાવસ્થાનું જે વંશવિધિથી નિયંત્રિત છે, એ જ રીતે જ્ઞાનાવસ્થામાં શરીર તો નિયંત્રિત જ છે ને વંશવિધિથી. ખાલી જીવન નિયંત્રિત નથી. જીવન નિયંત્રિત, શરીર નિયંત્રિત. શરીર વંશવિધ રીતે. એમાં જો બાપુજીને કિડની હોય, હા, એટલે છોકરાને આવે જ. બાને હૃદય હોય, છોકરામાં હોય જ. જન્મ આપે છે. હા, માણસ શરીરમાંથી જ શરીર. આગળ મેં જે વાત કરી थी कि शरीर का निर्माण गर्भ में होता है, वो समीचीन है, એવું લખ્યું છે એ નાગરાજજીએ. હવે એમાં તો કોઈને કઈ શંકા નથી. બાનું શરીર, બાપુજીનું શરીર એવું જ તે દીકરાનું બનશે. તો શરીર નિયંત્રિત છે. કોઈક એવી વાત છે માની લીધી છે કે સમજો મહાભારતમાં એવું કીધું હતું, અરે મહાભારતમાં એવું કંઈક આવે છે કે અશ્વસ્થામાં વાળું કઈ તો કયો ગાંધારી એને 100 પુત્ર હતા, એનો જન્મ ગર્ભમાં નતો થયો, એવું કંઈક આવે છે. તો એ તો માનેલું છે કે એમાં એનો શું સવાલ? દર્શનની અંદર બહુ મસ્ત વાત કરી છે. માણસે કલ્પનાઓના ઘોડા દોડાવવામાં ખામી નથી રાખી, અને બધા જ ઘોડા ભ્રમ તરફના છે. માણસે વાર્તાઓ, પંચતંત્રો, એમાં જે કલ્પના દોડાવી છે, એ કલ્પના એટલી છે કે એમાં તમને ક્યાંય તાળો મળે એમ નથી. ઠીક છે ને? તો વાર્તા ઘડવી. કાલે જ આપણે નહોતી વાત કરી, એક પથ્થર બન્યો, એક પથ્થર પગથિયું બન્યો, અને એક પથ્થર છે પૂજાણો. હવે આમાં આપણે કેમ આને ગણશું? પથ્થરને લાગણી હોય કઈ? નહીં. તો આની સાથે રમ્ય છે કોણ? આપણે જ. ઈ પથ્થરને ખબર છે હું પગથિયું છું. બોલો તો ખરા. એને કઈ આ બધું તોડવા વાળો કોણ છે? હા, ફરીને પાછું ઓલું યાદ રાખો, ઘટ ઘટ મેં પંછી ડોલતા, તું હી તોલતા, તું હી બોલતા. તું જ બોલશો ને તું જ તોડશો. તને એમ થાય પથ્થરમાં અંદરનો પાણો મહત્વનો, તો તું એને મહાન બનાવી દેશો. તને વળી ઘેરે જઈને એમ થયું કે નહીં, પગથિયું મહાન છે, તો તું પાછો બીજી વાર્તા લખે છે કે પગથિયું મહાન છે. વાત પકડાય છે ને? થાય ને કે ઘણા લોકોનો જન્મ નથી થયો, ઉદ્ભવ થયો છે ને, એવું ઘણું બધું. અરે બહુ બધું છે, બહુ બધું છે. કલ્પનાઓ છે, કલ્પનાઓ છે, અને કલ્પના ભ્રમ તરફ જાતી હોય. કલ્પનાની બે દિશા. તર્કબદ્ધ રીતે કલ્પના સમજ તરફ જાય, કુતર્કના આધારે કલ્પના ભ્રમ તરફ જાય. કલ્પનાની બે દિશા. અને તર્કબદ્ધ રીતે, તર્ક એટલે જે રીતે ધરતીનો વિકાસ થયો એ જ વિકાસને સમજવાનો છે કે બીજા કોઈને? તો એ ક્રમિક થયો કે અચાનક થયો? ક્રમિક. તો સમજ પણ કેવી રીતે આવશે? ક્રમિક. તો ક્રમિક છે એમાં પગથિયા જોડાતા જાય, એને કહેવાય તર્ક. પગથિયા વગરનું ભૂસકો ક્યાંથી ક્યાં વહી જાય નક્કી નહીં, એને કહેવાય કુતર્ક. ઠીક છે? તો પછી એવું છે, મોટા ભાગના બાળકોને મહાભારત બતાવશો સિરિયલ, આપણે એમાં નથી પડવું. હા, થશે. આપણે એમાં એટલે નથી પડવું કે આપણે આ સભામાં રહીએ. મહાભારત એક વાર તમે આ વાતને સમજી લેહો એટલે મહાભારતને તમે સમજી શકશો. સ્વીકારવા જેવું હશે એને મારા કહેવાથી તમે અસ્વીકાર નહીં કરી શકો. સ્વીકારવા જેવું હશે એ સત્ય હશે, સત્ય સ્વીકાર જ થશે. એમાંથી જેટલા સત્યો છે એ સ્વીકારાઈ જશે. એમાં જેટલું જે કોઈકે ફેરવી નાખ્યું છે અને મેં માની લીધું છે, કોઈકે ફેરવી નાખ્યું. કેટલા વર્ષ પહેલાની વાત છે? 5,500 વર્ષ. તો અટાણે મારી પાસે બુક આવે છે એ તેદુની છે પછી એમાં ફેરવીને કોઈકે લખ્યું છે? શું લાગે? આધાર ઈ છે, આધાર છે ને ખાલી. જેણે આધાર લઈને લખ્યું,
એ લખવાવાળાએ પોતાનું કંઈક ઉમેર્યું છે કે નહીં? વિશ્લેષણ કર્યું હોય, વિશ્લેષણ ખોટું હશે તો ખોટું હશે તો નહીં ટકે. એટલે જ એમ કહીએ છીએ કે અહીંથી એમ કીધું કે ભાઈ શરીર વંશવિધિથી નિયંત્રિત થાય છે, એ નહીં થતું હોય તો 5 વર્ષ એ તૂટશે ભ્રમ. રાજભાઈનો જવાબ છે ને હું આપવા માંગુ છું. આ રાજભાઈનો જવાબ આપો હાલો. રાજભાઈ જે પ્રશ્ન કહે ને, આ જે કવિઓ અને લેખકો છે ને એને ઉપમાના રૂપમાં એને આપેલું છે. જેમ કે ભગવાન કૃષ્ણએ ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો, ખરેખર એ ઉપાડ્યો નહોતો, પણ એને જે આજુબાજુના જે વ્યક્તિઓ હતા ને એને એવું કામ કર્યું કે એને ભગવાનના પ્રાણ પીડ્યો, કે માણસ તરફ ભગવાન તરફ વાળ્યો. જે આદિ માનવ તરફ જીવતો હતો ને એને ભગવાન તરફ વાળ્યો. ઇન્દ્રની પૂજા હતી એમાંથી ગોવર્ધનની પૂજા કરતા કર્યા. એટલે ગોવર્ધનને ઉપાડ્યો હોય ને તો ફરીને પાછો મુદ્દો આવશે કે પર્વત પૂજાની કરવી કે માનવની? ના ના, એટલે આપણે આ લેખકો જે છે વાતને પાછી આપણે ત્યાં લઈ જઈએ. એ ન્યા ક્યાંય નેઠો જ નહીં મળે. દાખલા તરીકે પૂજા ન્યા એનો તાગ જ નહીં મળે, કેમ કે ન્યા સત્યો છે નથી. જે જગ્યાએ સત્ય નથી ત્યાં તમે સત્ય શોધવા જશો તો વિવાદમાં જ પડશો. આપણે એમાં એટલે નથી પડવું. એને જે ગોવર્ધનને ગણ્યું હોય રાખો. આપણે એકવાર સત્ય શું છે ને સમજી લઈએ, પછી છે આપણે કંઈક નક્કી કરશું, અને એ નક્કી કરવા વાળો હું ન હોવો જોઈએ. હા, એટલે આપણા લેખકોએ ને કવિઓ એવું ચિત્રું છે, એટલે આપણે મગજમાં ઈ છે, ભ્રમ છે, બરાબર. પણ જો આપણે એમ કે તમે એમાંથી સત્ય શોધવા જાઓ તો ત્યાં ઊંધા જ પડશો પાછા. નહીં, તમે શું માનો છો એવું કયો તો એને? નહીં, ઈસુ ખ્રિસ્તીએ હે ને એને 2000 લોકોને જમાડ્યા, તો આ વાત લોકોને મગજમાં ઉતરે છે, અને આપણી ઉપમા એટલી ઊંચી આપવામાં આવી છે ને તો સમજી શકતા નથી આપણે. તો સમજી એટલે નથી શકતા કે એમાં સમજવા જેવું કઈ નહીં હોય. 5,500 વર્ષથી હું કામ ન સમજી કેલા ભાઈ? આ પગથિયામાં તમે કોને પ્રાયોરિટી આપશો? અંદરના પથ્થરને કે બહારના પથ્થરને? કેટલા વર્ષ સંવાદ થઈ શકે એના ઉપર? કોઈ નિષ્કર્ષ નીકળશે? નહીં નીકળે. સીધી વાત એ છે, પથ્થર પથ્થર હોય, પથ્થરને પથ્થરની રીતે લો. સંવર્ધન જી મહત્વનું કાર્ય એમનું હતું એ. હા, એટલે કૃષિ સંસ્કૃતિમાં એમણે મોટું યોગદાન આપેલું. એ અર્થમાં ગોવર્ધન છે. ગોવર્ધન પર્વત ઉપાડ્યો એવું નથી, પણ મોટું કામ ઉપાડ્યું હતું મોટું. વર્ણન કરવા વાળાએ હું કર્યું એ આપણને ખબર નથી. ઈ અટાણ પાસે જીવતા નથી, એટલે આપણે એમાં ગોવર્ધન ઉપર જ આપણે અહીંથી બાંધીને છૂટું પડવું હોય તો એ થઈ જ જાય. નહીં, આ તો વાત છે. થાય છે કે નથી થતું? થાય છે. તો ન્યા વિરોધ નથી. હા, અલગ અલગ મીટિંગ થઈ શકે તો કેવું છે. એટલે જ આપણે પહેલા શરત શું બાંધી? આપણે બહારની વસ્તુ નહીં ખેંચીને નહીં લાવીએ. કેમ? બહારની વસ્તુ ઉપર ઓછી ચર્ચા થઈ છે. દરેક ચર્ચા વિવાદમાં ગઈ કે કોઈ સત્ય શોધાણું? દરેક ચર્ચા વિવાદમાં ગઈ. આ સત્ય છે કે નહીં? દરેક ચર્ચા વિવાદમાં કેમ ગઈ? હું આમ માનું છું, મારી માન્યતાને ઠેસ પહોંચે. ઓલો આમ માને છે, એ કે મારી માન્યતાને ઠેસ પહોંચે. પછી બે માફીના વિડીયો મૂકે. નીકળ્યું હું વિવાદ સિવાય કશું નહીં નીકળે. એટલે હું એવું કહી રહ્યો છું, અહીંથી એવો પ્રસ્તાવ છે કે કબીરને વાંચ્યા છે, મહાભારતને વાંચ્યું છે, ભાગવત ગીતાને વાંચી છે, રામાયણને વાંચી છે. એને તમે ઘડીક ઉખળવા દ્યો માં એને રાખો. એ રહેવાની છે કે નહીં? અરે હા, અહીંથી કોઈ નવો વિકલ્પ સમજાવાઈ રહ્યો છે, એને એકવાર સમજી લો. પછી તમે પોતે જ સરખામણી કરવાના યોગ્યતામાં આવી જાઓ, પછી સરખામણી કરો. ઠીક છે ને? એ સરખામણી કરવાની યોગ્યતામાં આવી જઈએ પછી આપણે બે બેહીએ.
પછી ઈશારો જ જોહે, પછી ખાલી ઈશારો જ જોહે. હમણાં હું તમને કહું, હા બરાબર છે, બરાબર છે. એક સૂત્ર કોઈ બોલ્યું, કથાચાર્ય કથાની અંદર કોઈ સૂત્ર બોલ્યા, એમાં એવું કીધું, વિવાદથી અહંકાર વધે, સંવાદથી પ્રેમ વધે. વિવાદથી અહંકાર વધે, સંવાદથી પ્રેમ વધે. ઠીક છે. મેં મારી દીકરીને જાણવા માટે ફોન કર્યો અને મેં એને કીધું કે જો તો આ તપાસ તો, કેમ કે હું કંઈક એમાં સમજીને બેઠો હતો. એટલે મેં મારી દીકરીને ફોન કર્યો, એ નૈનીતાલ છે, શિબિરમાં જ છે, તો નવરાશ હતી એટલે મેં પૂછ્યું એને, મેં કીધું હસ્તી જોતો આ વિવાદથી અહંકાર વધે, સંવાદથી પ્રેમ વધે. તો એ કે બીજું વાક્ય તો સાચું લાગે, પહેલામાં મને ફેરફાર લાગે. મેં કીધું શું? તો એણે એવું કીધું કે અહંકારથી જ વિવાદ વધે. એવું નથી લાગતું પપ્પા? મેં કીધું હા મને એવું લાગતું હતું, એટલે તારે યાર કન્ફર્મેશન કરતો હતો. મારામાં અહંકાર છે તો સંવાદ થશે જ નહીં. અહંકારમાં સંવાદ સંભવ જ નથી. હું કવિ જ સાચું, એમાં એ ભાગ હોય. કોઈ જગ્યાએ વિવાદ થયો છે તો વિવાદથી અહંકાર નથી આવ્યો, અહંકારથી જ વિવાદ થયો છે. કેટલાની વાત પકડાણી? હા, ઠીક છે ને? એટલે મારામાં કોઈ એવી ત્રેવડ નથી, મહાભારતનું મૂલ્યાંકન કરી શકું એવી ત્રેવડ મારામાં નથી. એટલે તમે કાંઈ પણ પૂછશો મહાભારતનું ને હું કહી નહીં શકું. મધ્યસ્થ દર્શનમાંથી કાંઈ પણ પૂછો, મેં આનો અભ્યાસ કર્યો છે, હું આમાં અધિકાર સાથે કહી શકું કે આમાં આ વાત છે. હા, એમાંય હું પાછું એટલી છૂટ લઉં કે કદાચ મારું મૂલ્યાંકન ખોટું હોઈ શકે, દર્શનમાં તો વાત પ્યોર રીતે જ છે. કોઈ જગ્યાએ કદાચ હું વિવરણ કરતો હોઉં ને હું ખોટો હોઈ શકું. કોઈ વાત સમજાવવામાં આવી છે એનાથી કંઈક જુદી હું સમજી બેઠો, એટલે હું મૂલ્યાંકન જુદું કરી બેઠો. એટલે તમે તમારો વિવેક ચાલુ રાખો અને એ વિવેક સાથે આપણે ચર્ચામાં બની રહીએ. ઠીક છે ને? તો હું અહીંયા જે લોકો બેઠા હોય ને એને હું પૂછતો રહેતો હોઉં છું. જે લોકો ક્યાંક ક્યાંક આનો અભ્યાસ કરીને બેઠા છે, અંકિતાબેન હોય, અશોકભાઈ ડોક્ટર છે, એ બધાએ આનો અભ્યાસ સારો એવો કર્યો છે, તો હું એને પૂછતો રહેતો હોઉં, કંઈ બફાતું નથી ને? કોઈ જગ્યાએ મારું મૂલ્યાંકન આડાવડું નથી જતું ને? વિનુભાઈ ગોધાણી આવ્યા તો એને મેં પૂછ્યું હતું. ઠીક છે ને? તો પૂછવું જરૂરી છે, જેથી અને પેલા ડોક્ટર સાહેબે બેઠા છે, એણે તરત ન કીધું કે ભાઈ પૈસાની અવગણના નથી, એણે તરત એ ઉમેર્યું. તો સંવાદ છે, આવશ્યક છે. ઘણીવાર લવજીભાઈ મને એમ આમ ઊંચો હાથ કરે ત્યાં હું સમજી જાઉં હું જે તરફ જઈ રહ્યો છે ત્યાંથી થોડુંક વધી જાય છે, એટલે વધુ પડતો વિરોધ ન થઈ જવો જોઈએ. આવશ્યક છે એટલું આવશ્યક છે. શરીર વંશ વિધિથી અને જીવન સંસ્કાર વિધિથી. તો પહેલો પ્રશ્ન થાય, સંસ્કાર કોને કહેવાય? તો સંસ્કારની પરિભાષા માનવજાત પાસે હજી નથી, એવું અહીંથી કહેવાય રહ્યું છે. કોઈની પાસે હોય કે આને સંસ્કાર કહેવાય, અને એ તમારી વાત 800 કરોડમાંથી એક પણ વ્યક્તિ અસ્વીકાર કરવા તૈયાર ન થાય એવો કોઈ મુદ્દો હોય તો મૂકો. 800 કરોડ લોકોને એને સ્વીકારવું જ પડે. સ્વીકાર્યા સિવાય છૂટક્યો નથી. આજ નહીં તો કાલ, કાલ નહીં તો 25 વર્ષ પછી, 25 વર્ષ નહીં તો અમેરિકા નહીં સ્વીકારવું પડે, આફ્રિકા નહીં સ્વીકારવું પડે. સંસ્કારની પરિભાષા યુનિવર્સલ હોય, એ વ્યક્તિગત ન હોય. મારા સંસ્કાર અને આ દીકરાના સંસ્કાર અલગ ન હોય, હોય તો બેયના એક હોય, નહીતર બે સંસ્કારને સમજી શક્યા નથી. આવું અહીંથી કહેવાય. દીકરીના સંસ્કાર અલગ, દીકરાના અલગ, આવું ના હોય. બાપના સંસ્કાર અલગ, પુત્રના સંસ્કાર અલગ, આવું ના હોય. માનવ માત્રના સંસ્કાર એક હરખા હોય. વાત પહોંચે છે? વાત પહોંચે છે? હા. તમામ કાર્ય સંસ્કારના અર્થમાં જ થાય.
ત્યારે સંબંધો છે ખીલે. હાજી એક સુભાષિત છે જી. એમાં એક જ પદ છે, સમ્યક આકાર ઇતિ સંસ્કાર. હા, એ સમ્યક આકાર એટલે સમ્યક એટલે સાચો આકાર. સાચો આકાર. બસ એની પરિભાષા છે. બરાબર છે. માઇક. તમારી દ્રષ્ટિમાં સંસ્કાર એટલે કહીએ ને આગળ. હા એમ. મારી દ્રષ્ટિમાં નહીં, અસ્તિત્વમાં સંસ્કારની હા, શું એમ કે પરિભાષા? બધાય માનવને લાગુ પડે છે. જ્યારે તમે વાત કરી ને ત્યારે મને મગજમાં આવ્યું, પણ મને એવું થયું પૂછું ન પૂછું, પૂછાય પૂછું ને, ન પૂછું. એક વસ્તુ. બે વસ્તુ, એક આ સંસ્કાર અને બીજું સ્વતંત્રતા. જી. આપણે સ્વતંત્રતા કોને માનવી? હા, તો તમારે 7 દિવસ આવવું પડશે. એક તો પહેલી કન્ડિશન ઈ છે. ઘણીવાર કેવું થાય ખબર, તમારા સવાલ અમુક તો તરત હું આપી શકીશ જવાબ, અમુકમાં મારે શું થાય, તમે હાજર ન હો ત્યારે કંઈક કહેવાનું હોય, એના અનુસંધાનમાં પાછું જવું પડે. તો એક શિબિર તમે છે ને એવી કરો કે એમાં 7 દિવસ તમે આવો. સોમભાઈ વખતે તમે આવ્યા હતા, પણ તૂટક આવતા હતા, હે ને? 4 દિવસ આવ્યા હતા. તમારી અનુકૂળતા પ્રતિકૂળતા વાંધો નહીં, આવતા રહ્યો છો એ બહુ સ્વાગત વાળું જ છે. એમાં કઈ વાંધો નથી. તમે તમારે જેટલો સમય મળે એટલો આવો. પણ એમાં હું મારી થોડી મર્યાદા કહી દઉં. હું તમારા અમુક સવાલના જવાબ એટલે નહીં આપી શકું કેમ કે આખું કનેક્શન ન બન્યું હોય ને, એટલે તમને તૃપ્ત થાય એવો જવાબ નહીં મળે. સમજ્યા તમે? તમે જે ઈચ્છતા હો કે આમાં મને પૂર્ણ જવાબ મળે, એ પૂર્ણ હું કામ ન આપી શકું? અડધું સાંભળેલું છે, અડધું નથી સાંભળેલું, એટલે ગેપ રહી જાય. ગેપમાં તમને એવું થાય કે મારે અપેક્ષા હતો એવો જવાબ ન મળ્યો, એવું થઈ શકે. તો જે લોકો છૂટક શિબિરમાં આવે છે એ લોકો સાથે અમારી મર્યાદા રહેશે. ઠીક છે? જે કન્ટિન્યુઅસ આવે છે એને હું કાંઈ કહીશ તો મને 4 દિવસમાં આપણે શું ખેડ્યું છે એ મને ખબર છે, એના સંદર્ભમાં હું મૂકીશ એટલે ત્યાં ક્લિયર થશે. ઠીક છે ને? તમે સવાલ પૂછતા રહ્યો, અમુક જવાબમાં હું એવું બની શકે એમ કહું કે તમે 7 દિવસ આવો તો વધુ સારું. આમાં હું તમને જવાબ આપી દઉં, હે ને? આમાં હું જવાબ આપી દઉં. આનો અર્થ એવો થાય, પૂર્ણતાના અર્થમાં જીવનમાં થતી સ્વીકૃતિઓને સંસ્કાર કહેવાય. આને જોડવાનો પ્રયત્ન કરો તો કોઈ, જો અહીંયા પૂર્ણતા આવ્યું છે, સ્વીકૃતિ આવ્યું છે, બધું જ છે, કોઈક ડોટ કનેક્ટ કરો, સંસ્કારને જોડવાનો પ્રયત્ન કરો. શું કીધું? પૂર્ણતાના અર્થમાં જીવનમાં થતી સ્વીકૃતિઓને, એટલે જીવન કોઈ વસ્તુને સ્વીકારે કે આ બરાબર છે, એવો જીવનમાં સ્વીકાર થઈ જાય અને એને હેમાં મદદરૂપ થાય, પૂર્ણ બનાવે. એ શું કામ જન્મે છે? પૂર્ણ થવા માટે. પૂર્ણ થવા માટે શરીર ધારણ કરે છે અને એને પૂર્ણ બનાવે એવું જ કોઈ તત્વ પકડાઈ જાય તો જીવન ભરાતું જશે, ખાલી રહેશે? જીવન ભરાતું જશે. અત્યારે આપણે શું મહેસૂસ કરી રહ્યા છીએ? જીવન ખાલી છે. કદાચ હું મારામાં એમ લાગે કે મને અડધું ભરીને બેઠો છું, પણ હું મારા દીકરાને આપી શક્યો એટલું ભરેલું જીવન નહીં, તો એ ખાલીપો મારામાં આવશે કે હું જીવ્યું એવું આ નહીં જીવ્યું, આને સમસ્યા વધશે. એનો અર્થ એવો થયો કે મારી પાસે પરિવારનું સોલ્યુશન નથી. મારા પૂરતું મેં લઈ લીધું, તો મારા પૂરતું લઈ લીધેલું સોલ્યુશન પણ નિયમ મેં જાણ્યા વગર પકડ્યા હશે. એટલે અહીંયા સૂત્ર છે, માની લીધેલાને જાણી લો, જાણી લીધેલાને માની લો. તો કોઈ વસ્તુ મને પકડાણી નથી, પણ મેં માની લીધી. માની લીધેલાથી મને સમજી લો કે સુખદ ઘટના ઘટિત થઈ રહી છે. તો એકવાર એને જાણી લો ને તો ખુશીથી સ્વીકાર થશે. ઓલું મેં કંઈક બંધનથી બાંધ્યું છે. કોકે મને કીધું કે આમ કરવાથી સુખી થશો, એમ મેં કર્યું, એનાથી સુખ થોડું એ ભાગમાં આવ્યું, પણ કેમ આવ્યું એનો નિયમ મને ખબર નથી. કોકે કીધું ને મેં માની લીધું છે. તો માની લીધેલાને એકવાર શું કરો? જાણી લો, જેથી સ્વીકાર કાયમ રહે.
નહીતર એક સમયે સ્વીકાર તૂટે એવું બને. તો પૂર્ણતાના અર્થમાં જીવનમાં થતી સ્વીકૃતિઓને સંસ્કાર કહેવાય. એકવાર સંસ્કાર આરોપિત થયો અથવા તો સ્થાપિત થયો, એ ક્યારેય નીકળે નહીં. એ આગળની યાત્રામાં એ હારે જ રહી. પણ હોવો જોઈએ સંસ્કાર. કુસંસ્કાર કોઈ દી સ્થાપિત ન થાય એટલે નવી શરીર યાત્રા નવા ભ્રમથી ચાલુ થાય. સંસ્કાર જ વિકાસ છે. સંસ્કાર જ વિકાસ છે. મારામાં થયેલો વિકાસ એટલે શું? મારામાં કોઈ સત્યોનો સ્વીકાર થયો, એ જ વિકાસ છે. આર્થિક વિકાસ માત્ર વિકાસ નથી. અને એ હવે કંઈ કહેવું પડે એવું નથી. આપણે કોઈને પૂછીએ આર્થિક વિકાસને જ વિકાસ ગણાય તો શું કહે? બધા ના જ પાડે છે. પણ મને એનાથી અગત્યનું કાંઈ નથી મળ્યું ત્યાં સુધી હું એની પાછળ દોડું છું. કોઈ કાંઈ હારે લઈ જાય, કોઈ કાંઈ હારે લઈને જાય છે. એ છે સંસ્કાર. નવી શરીર યાત્રા ત્યાંથી જ ચાલુ થાય. સંસ્કારના આધારે તય કરી શકે, પોતે જ તય કરી શકે મારે કયા પરિવારમાં જન્મવું. માતા પિતાની પસંદગીમાંથી કોઈ પણ એકની પસંદગી પણ એ જાતે કરે છે. ઈશ્વરની ભૂમિકા નથી ને. અને આપણે આગળ જતા સમજશું. જી. આજે શરીર યાત્રા બનવાની વાત થાય છે તો એ જીવ શરીર યાત્રા કમ્પલસરી બને જ છે બધી જ? હા, શરીર યાત્રા એટલે આ જે શરીર 80 વર્ષ હું આને ચલાવવાનો છું એ મારી શરીર યાત્રા છે. તો એક જીવન છે, એક શરીર યાત્રા પૂરી કરે, મૃત્યુ પામે. મૃત્યુ કોનું થાય છે? શરીરનું. તો શરીર યાત્રા પૂરી થઈ. જીવન મરતું નથી, જીવન નિરંતર રહે છે. એ બીજું શરીર પાછું પકડે. એટલે શરીર જ પકડે. શરીર જ પકડે. એને શરીરની આવશ્યકતા છે. જે મોક્ષ વાળી વાત થાય છે તો એ શું હોય? પૂર્ણતા. પૂર્ણ થઈ ગયો એટલે મોક્ષ થઈ ગયો. એને આપણે હજી એ જીવનમાં એનું પૂર્ણ થઈ ગયું જીવન. એટલે તો પહેલો પ્રશ્ન પાછો એ થાય ને કે પૂર્ણતા છે હું? હે ને? પૂર્ણતા છે હું? તો પૂર્ણતાને આપણે એ રીતે લઈ શકીએ. પૂર્ણતાનો અર્થ એવો થાય, એક જીવન છે એની પૂર્ણતા એટલે શું? તો એક છે ગઠન પૂર્ણતા. આ હું છે હું સમજાવીશ. જીવનનું બનવું. આત્મા ક્યાંથી આવ્યો એ સમજશું. એ અસ્તિત્વગત રીતે બની ગયો. આપણે બધા જીવન છીએ કે નથી? એનો મતલબ આપણે બની તો ગયા જ છીએ. એમાં આપણી કોઈ ભૂમિકા છે નથી. તો બનીને તો બેઠા જ છીએ. એ થઈ ગયું ગઠન પૂર્ણતા. મારું બનવું, જીવનનું બનવું. એ પ્રક્રિયા આપણે આજે અથવા કાલે જોઈશું કે કેમ બન્યું. અને પેલું કીધું ને કે એનાગરાજજીને સવાલ થયો કે બ્રહ્મમાંથી આત્મા છૂટો પડ્યો ને પાછો એમાં વિલીન થઈ જવાનો. તો એને સવાલ થયો ને કે આ છૂટો હું કામ પડ્યો? આ બળતરા કરવા વિલીન જ થવું હતું. તો ક્યાંયથી છૂટો ન જ પડ્યો, એ બહેનો છે. કેવી રીતે બહેનો છે એ આપણે જોઈએ. બહેનો છે તો હવે એનું શું થવાનું એ આપણે જોઈએ. ક્યાંય વિલીન થવાનો છે કે રહેવાનો છે કે શું છે એને જોઈએ. ઠીક છે ને? તો એ થયું બનવું. એ શું છે? ગઠન પૂર્ણતા. એક ગઠન પૂર્ણતા. બીજી છે ક્રિયા પૂર્ણતા. ગઠન પૂર્ણતાથી એનું રૂપ બની જાય. ગઠન પૂર્ણતાથી શું બની ગયું? રૂપ. ક્રિયા પૂર્ણતા એટલે એના ગુણ. 4.5 ક્રિયા ચાલી રહી છે, થવી જોઈએ 10 ક્રિયા. એક જીવનની અંદર 10 ક્રિયાથી એ પૂર્ણ થાય. અત્યારે ચાલી રહી છે કેટલી? 4.5 ક્રિયા. એ શું છે એને આપણે પાછા જોવું. હું તમને ખાલી અત્યારે એક ઓવરવ્યૂ આપું છું કે શું શું આવવાનું છે. તો ક્રિયા પૂર્ણતા
10 ક્રિયા ચાલુ થઈ જાય એટલે ગુણાત્મક પરિમાર્જન થઈ ગયું, ગુણાત્મક વિકાસ થઈ ગયો. 10 ક્રિયા ચાલુ થાય એટલે એના આચરણમાં નિશ્ચિતતા આવે, એટલે કહેવાય આચરણ પૂર્ણતા. તો એક તાળા ઉપર જેટલો વિશ્વાસ મૂકી શકીએ એના કરતાં વધુ વ્યક્તિ ઉપર મૂકી શકાય, એ આ પૂરું થાય એટલે થઈ જાય. એક તાળા ઉપર ભરોસો મૂકીએ છીએ ને, એના કરતાં વધુ ભરોસો આવા વ્યક્તિ ઉપર મૂકી શકાય. એ ક્યારે થાય? 10 ક્રિયાથી ચાલવા માંડે એટલે ગુણની ગુણાત્મકતા પૂરી થઈ ગઈ. ગુણની ગુણાત્મકતા પૂરી થાય એવા વ્યક્તિ 10 ક્રિયા ચાલુ થઈ જાય, એવા વ્યક્તિના આચરણમાં ફરક ન પડે. અસ્તિત્વગત જે એક માણસનું આચરણ હોવું જોઈએ એ આચરણમાં એ સ્થાપિત થાય, એટલે એને કીધું આચરણ પૂર્ણતા. ઠીક છે ને? 10 ક્રિયાઓ ચાલુ થાય ને એટલે સંસ્કારની ઓળખ થઈ જાય. અહીંયા ઓળખ છે બધી, આ સમજવાની ક્રિયા છે. તો આ સમજાઈ ગયા પછી એ જીવવાની ક્રિયા છે, એટલે આચરણ પૂર્ણતા છે. આચરણ પૂર્ણતા આવે એટલે એક માનવનું સ્વરૂપ જે હોય એનો સ્વભાવ અને એનો ધર્મ એમાં જાગૃત થઈ જાય, એટલે એ માણસ નિરંતર સુખ શાંતિ સંતોષ આનંદ સાથે હોય. આ પૂર્ણતા છે, આને કીધી પૂર્ણતા. આ પૂર્ણતામાં આ બની ગયું છે, આમાં 4.5 ચાલુ છે, 5.5 કરવાની બાકી છે. આ કુદરતી રીતે બન્યું છે. આ બેમાં માણસ પોતે પ્રમાણિત થશે, માણસે પોતે જાતે કરવાનું છે. અહીંયા સુધીની ઘટના આ જાતે બન્યું, આ જાતે બન્યું, આ જાતે બન્યું, આમાં આ જાતે બન્યું. શરીર, શરીરમાં જીવન જે ચલાવે છે એ જાતે બન્યું. રેડી? આ આખાનો ઉત્સવ માણવાનું કામ જીવનને કરવાનું છે, એ આ 2 થી થાય. ગજબ વાત છે. જેટલી વાર હું સમજાવું ને એટલી વાર મારી અંદર જે સ્થિતિઓ છે ને એ દેખાય. એમ આપણું સ્વરૂપ આપણને દેખાવા માંડે કે આપણે કેવા બનવાનું છે ને આપણે કેવા છીએ. એનો ગેપ સ્પષ્ટ દેખાય. પૂર્વો કેમ એ પણ દેખાવા માંડે. તો 7મા દિવસે તમને તમારું પૂર્ણ દર્શન થાય. તમને તમારું પૂર્ણ દર્શન થાય, જેથી પથ્થરમાં શોધ મટી જાય. પથ્થરનું કામ કરશે, એ શોધ મટી જાય. તમને જ દેખાઈ જાય કે અચ્છા, પ્રગટન મારામાં થવાનું છે. દેવત્વ અથવા દિવ્યત્વ છે એ મારામાં જ પ્રગટવાનું છે. પ્રગટી શકે તો આ ધરતી ઉપર માનસમાં પ્રગટી શકે, બાકી ક્યાંય પ્રગટન નહીં થાય. દેવત્વ અથવા દિવ્યત્વ પ્રગટન થશે તો માણસમાં જ થશે. આ મધ્યસ્થ દર્શન અધિકાર સાથે કહે છે. એટલે એ નાગરાજજી કહે દેવત્વ અથવા દિવ્યત્વ પ્રગટશે તો માનવમાં જ પ્રગટે, બીજે ક્યાંય સંભાવના નથી. બીજે જેટલું પ્રગટવાનું હતું એટલું પ્રગટ જ છે. બાકી છે કાંઈ તો એ માણસમાં પ્રગટન બાકી છે. પ્રગટશે તો ન્યા પ્રગટશે, નહીં પ્રગટે તો એ દુઃખી થાય. પ્રગટી જાય એટલે સુખી જ સુખી. તો એને પ્રગટવાની પ્રક્રિયા આપી દીધી. એ પ્રક્રિયાઓને આપણે જોશું. તો કોણ સમજાવશે આટલી વાત? તો મને થોડોક આરામ મળી જાય. શું વાત થઈ રહી છે? બ્રેક કેટલા વાગ્યા? 1 વાગી ગયો? 2 વાગે આજ સુધી જે ચાલ્યું છે એ 2 વાગે આપણે મળીને ગ્રુપ અત્યારે પાડી દઈએ કે ચાલશે? એમને સહજ ગ્રુપમાં બેસી જશું. ઓળખીતા હારે નહીં રહેતા. ઠીક છે? અને બીજી શરત શું હતી? કોઈ પોતાનો સોફ્ટવેર લોડ નહીં કરતા. સોફ્ટવેર પોતાની અંદર છે એને બીજાનામાં લોડ કરવાનો ટ્રાય નહીં કરતા.
અહીંયા જે વાત થઈ એમાંથી મને શું સ્પર્શ્યું અને શું અસહમતિ વાળું લાગે છે એના ઉપર ચર્ચા. શું સમજાવાઈ રહ્યું છે? તો જે વ્યક્તિ આપણે લીડર તરીકે સ્થાપિત કરીએ, 2 વાગે આપણે યોજના ઘડીએ, ઠીક છે ને, જમીને આજે આરામ થોડોક ઓછો રહેશે પણ આ કરીએ, બરાબર? તો ધન્યવાદ. નીચે જમવા જઈએ આપણે.